કેવી રીતે કરવા, क्यों, कैसे का કે ના ઇઝની અંદર નોલેજ છે. વોટ પર્સન, વોટ ટાઈમ, વોટ લુક, વોટ કોણ, કઈ વ્યક્તિ પીવડા, કોઈ પણ જગ્યા ત્રણેય કહેશે બગીચો જ્ઞાનના બિંદુ છે કે નહીં, હે ને? બે જ ક્વેશ્ચન છે. થી જ તું કામ શરૂ. સભ્યતા, એક સભ્યતા છે અમેરિકન. જ્યારે અમેરિકન કહું ત્યારે એનો મતલબ અમેરિકા જ નથી. થાય સફેદ ઊંચા લોકો, ઢલટું નરેન્દ્ર મોદી સ્ટાઇલમાં પાડો પાડો. આ કોની સ્ટાઇલ છે? બાબા સાહેબ કૌશલ્યમાં જાય $50 કલાકનો પગાર, $7 ક્યાં છો? ત્યાં સ્કિલ એમાં ગર્લ્સ આવડ ની તો કઢી પણ હોય. ખાંડવી બનાવવાની, ચણાનો લોટ પાણી વધારે પડી ગયું, છાશ નાખીને કઢી બનાવી. જ્યાં સ્કિલ હોય ત્યાં રિઝલ્ટ હોય. યાદ રાખજો. આપણે આઈડિયા ક્યાંથી આવે બધા? કયા દેશમાં? પણ આઇઝેન ત્યાં, કારણ કે ભક્તને અપનાવનારો. જેમ કહું જ્ઞાનની વાત જ જાય. આની જ વાત ચાલી રહ્યું છે. પાનની રિઝલ્ટનો વસ્તુમાં જર્મની કાર બને, સિટી કાર જાપાનમાં બને. ટેકનોલોજી, ગ્રેટ ટેકનોલોજી રોબોટિકની, પણ અસીમો રોબોટ જાપાનમાં બને. કોઈ પણ વસ્તુ બેટર કેવી થાય? ક્વોલિટી પ્રોડક્ટ યાદ કરો. ક્વોલિટી જ્યારે જ્યારે વાત જાપાન લખું છું, સાથે સાથે ચાઇના પણ લખું. ત્યાં તો ક્વોલિટી તે દિમાગ બહુ ચલાવે. જે દિમાગ નેગેટિવ દિશામાં જાય ત્યાં ચાઇના ડુપ્લિકેટ, રોલ્સ રોયસની પણ ડુપ્લિકેટ બનાવી નાખે. બધી વસ્તુ ડુપ્લિકેટ મળે. ખાવાની પતંગ કાકડા ઘુસાડ્યા, બલ ઘુસાડ્યા, કાચબા આમાં રાખવાથી, કાચબો કાચનો રાખવાથી
આવે, આ પિરામિડ ચોંટાડવાથી આવે, પવન ઘંટડી ચાઇનામાં શાંતિ શું કાપવાનું આ કે ના નથી પડતી, જ નથી. 10,000 રૂપિયાની ફટાકડાની બાકી. અરે હું ફોડું તો તમને દેખાય જ છે, મારે ક્યાં ફોડવાની જરૂર છે? દેખા દેખીમાં ફટ આ કે ના કોઈ એ હવા શ્વાસ ખ્યાલ આવે છે. જાપાન આ બધા દિશામાં કઈ નામનું આવ્યું છે તો ચાઇના ડુપ્લિકેટ, જાપાનની અંદર ક્વોલિટીમાં પોઝિટિવ સાઈડમાં. હવે કયો દેશ બાકી રહ્યો? આપણે ચંદ્ર ઉપર છીએ, ભૂલી ના જતા. કયો દેશ બાકી રહ્યો? આપણો રહ્યો જ નહીં, આપણો જ બાકી રહ્યો. અહીંયા રિઝલ્ટ છે, અહીંયા રીઝન છે. અહીંયા શું મૂકું? અહીંયા સ્કિલનો મહિમા, ત્યાં જ્ઞાનનો, આઈડિયાનો મહિમા, ત્યાં શેનો મહિમા? ભારત, બૃહદ ભારત, પાકિસ્તાન, પાલતી, અફઘાનિસ્તાન બધું આવી ગયું. આફ્રિકન દેશ, એશિયન, ચાલ્યા જતા હો. કાળો કલર શનિ મહારાજ, કાળા કલર, લાલ કલર કરો માતાજી, કેસરી કલર હનુમાનજી. હા કે ના? આપણે પથ્થરમાં ભગવાન જોનારી પ્રજા ના કહીએ. ધરતી ગાયને બસ કરતા હોય ડબ પેલા મોઢામાં ના આપામાં એવું કરીએ, એક પાનું વાંચવા આપણને. ત્યારે મારી સ્ટોરી કહેવાનું મન. હું પશ્ચિમમાં ભણીને આવ્યો, હા સમજાઈ ગયું તું. ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતો એટલે કરું, પ્રવાસ કરું ને કોઈકનું કોઈક છાપું માગે મારી. મારે આવ્યું અનુસંધાન પાના નંબર 7 ઉપર, તો એ પાનું કોઈક બીજાની પાસે હોય. હવે છાપું ખરીદ્યું હોય મેં, મારે ભીખ માગવી પડે, યાર પ્લીઝ 7 નંબરનું પાનું તમે. હું જાપાનમાં લગાડ્યો, ત્યાં લડાઈ ભાઈ. ત્યારથી હું ત્યાં ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું થાય, 2 કોપી છાપવાની લો, 2 કોપી. એક મારા લેપટોપ બેગમાં નાખી દો, એક હાથમાં રાખીને બેસી જાઉં. જેવું વાંચવાનું ચાલુ કરું ને, આજુબાજુવાળા કે ભાઈ એક પાનું આપો ને. જેવું એક પાનું કે આખું છાપું એમને આપી દો, અને કાં તમારા માટે જ લીધું છે. ના ના એવું નહીં ભાઈ, ખરેખર તમારા માટે જ લીધું છે, તો મેં બીજું મારા માટે લીધું એમ કહીને બેગમાંથી કાઢીને વાંચવા માંડું. બાકીના 5માંથી પછી કોઈ માગે ખર્ચો કેટલો? 5 જ રૂપિયા તો છાપું તો વંચાય. આ સમજાય છે બધું? આપણે લેશન થાય, જાદુ થાય. આપણું રિલેશન ક્યાં છે? વસ્તુઓ માની લીધેલા દેવી જળ સમક્ષ ચડતા બાળકો એવો દેખ 33 બોલીએ છે, તમે 33 નામ ગણાવી શકાય? નો. એક સમય ભારતની વસ્તી 33, લોકો દેવતા જેવી જિંદગી જીવતા હતા, એટલે 33 કરોડ દેવતા. અત્યારે કેટલા કરોડ છે? 150 કરોડ છે. પણ દેવતા છે એ પેલા
કઈ ઈંટો વચ્ચે મૂક્યો હોય. આપણે રિલેશનશિપ જોડનારી પ્રજા છે. ગિરીશભાઈના ધાબે ગાર્ડન જોવા ગયો, ત્યાં બેને તરત કીધું કે અમારા ઘરે આવવાનું, તરત સંબંધ જોડી દીધો. આપણે સંબંધ જોડનારી પ્રજા છીએ એવું પહેલા સ્વીકારો. આ નથી. ગાયના પેટમાંથી નથી આવતા. એ આપણું માં, કાકા, માસી, થાય કે ના થઈ જાય, થઈ ગયું. આખો બંધોથી જ ગુંદ પણ દેશ કરી શકે નથી. ખૂબ આપણે જીવ આ તરીકે જ આવા છે. ક્વેશ્ચન થાય એસ કે મારી સામે કિરણ બેદી ભૂત શિક્ષકને મુક્ત થઈ રહ્યો છે. એને આઈપીએસ ભૂત શિક્ષક કર્તવ્ય કોમ્પ્યુટર રિબન તૈયાર કરી દીધી. જોતા જશો તો આવશે. જે મોડેલ તમને મેં શીખવાડ્યું છે એ મોડેલ તમે મંત જોશો. પર બે જે વિષય ઉપર બોલી રહ્યા છે એ આ વિષય છે. યુ કેન ઇફ યુ થિંક કેન. જો તમે વિચારો છો શકશો, કરી જ શકો. કયા ચાર શબ્દો મુખ્ય આવ્યા? કેન, ઇફ, થિંક. આ ચાર શબ્દો ઉપર આ વસ્તુ છે. મારા પ્રશ્નો થયા છે. પ્રશ્નો તો મને બ્રેકમાં મળી ગયો. એ ભાઈએ મને એને આની કેન તમે કરી જ શકો છો. ઇફ યુ થિંક. રેડી? જોઈએ ફિલ્મ? બત્તીઓ બંધ કરો. હા, લાઇટ્સ ઓફ. મહેરબાની કરીને પાવર સ્વિચ બંધ ના કરી દે. ઘણી જગ્યાએ આવું થાય છે, પછી બધું બંધ થઈ જાય. પ્રોજેક્ટર, મશીન. તમારી પાસે પેપર પેન છે? બધાની પાસે? તો એક્શન લેવાની છે. 3 ખાના તમે પાડી દો આવા. એટીટ્યુડ. શિક્ષકો એટલે હોમવર્ક તો આપે જ. તમે હવે કેમેરો દો અથવા ભલે રહ્યો, એને નડતો ના હોય તો તમે બી નિરાંતે બેસી જાઓ. કારણ કે એને રેકોર્ડ કરવાની નથી. કોઈ તો અડધી સેકન્ડ 1 સેકન્ડ કરી લો, પછી હું કોમ્પ્યુટરમાં કોપી કરી નાખી. રેડી? પહેલાં સમજી લો. જેમ જેમ રિબિન આવતું જાય તેમ તેમ તમને એટીટ્યુડ, સ્કિલ અને નોલેજ પકડાતા જવા જોઈએ. કયું એટીટ્યુડ છે, કઈ સ્કિલ છે, કયું નોલેજ છે. રાઈટ? નિબંધ ના લખતા ખાલી પોઈન્ટ કે એક શબ્દ લખજો. નહીં તો વિડીયો હાલે રાખશે ને તમારું નિબંધ અંદર જ તમે ચાલતા રહે. એક અક્ષર લોકો તો અક્ષરથી પણ ચાલશે. હું તમારી નોટ જોવાનો એટલે નિશ્ચિંત રહો. આ તમારા પોતાના લર્નિંગમાં. અચ્છા, જે લોકોએ મારું પુસ્તક વેચવાનું કામ કર્યું છે એ ભાઈ આ રૂમમાં છે. એ થેલાની અંદર એક કીર્તનમ નામનું પુસ્તક છે. કીર્તનમ નામ એ પ્લાસ્ટિકની થેલામાં પર જે કંઈ નહીં. હું તમારી શાળા માટે લઈ આવ્યો હતો.
લોકનિકેતન કીર્તનમ છે, અંદર બધા તમને મળ્યું ને? ઓકે, યાદ આવી ગયું. એટીટ્યુડ, કવિતા, કીર્તનો, ભજનો. મારો આશય એ હતો કે બાળકોને એવું કેટલું તૈયાર કરાવવું કે એમનું એટીટ્યુડ ડેવલપ થાય. એ ગીત ગાયા હતા, આગે ભી જાને ના ચમકારે મોતીલા પર આવો. આ બંને વસ્તુ સમયમાં વર્તમાનમાં જીવવાની. શિક્ષક તરીકે તમારી પાસે જે પણ ગીતો આવે, તમને આ ફ્રેમ તૈયાર હશે ને, તમે ફ્રેમમાં બધી જ વસ્તુ સમજાવી. ખાસ છોડ ખાલી જ્ઞાન ટ્રાન્સફર, સ્કિલ પણ ટ્રાન્સફર. યાદ છે પ્રકાશ સંશ્લેષણનો નિયમના સંદર્ભમાં કહ્યું ઝાડો કેમ કપાય છે કે આપણે એટીટ્યુડ ટ્રાન્સફર, ફિલિંગનો કમ્પોનન્ટ ટ્રાન્સફર. વધારાના 3 શબ્દો જોડવા હોય, થિંકિંગ, ડુઈંગ. તમારામાંથી ગુજરાતીના શિક્ષક કોણ છે? જરા ગમી જાય એવું કહું ને. 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક ને હાથ. જ્યાં ચોથું નથી માગવું, બહુ દઈ દીધું તે નાથ. આ 3 ફંડામેન્ટલ કેપેસિટી આપણી પાસે છે જ. ઉમાશંકર જોશીની પંક્તિ. ઓકે, તો હવે તમે ખાના પાડી દીધા હોય, ફિલ્મ શરૂ કરીએ છીએ. See the subject, it's very interesting. You are not here to listen to me today. No, no, no. You are here to listen to yourself. I am only going to be a voice which is going to listen to even herself. So I'm going to be even a witness to my own voice. So therefore, we are all going to be listening together, something which covers us all. So therefore, you're not here listening to me. I am nobody to give you a lecture. I am myself a student here, constantly wanting to learn. So whatever I have is going to be listening to myself. So you're going to be listening to a voice. You're not listening to me. Just forget that you're listening to Kiran Bedi. It happens to be a voice. But you see, the subject is which concerns us all. So the commitment and promise is that before we leave from here, each one of us moves forward hereafter in life from whichever stage we are. Unhappy to happy, happy to happier. That's the stage that we could fulfill to more fulfilling and now for the larger good. Let's look at the subject of this speech, of this presentation. It says, and the key words are, you can, if, think. I think these are more, while they make a sentence, and it's a wonderful sentence, it's a great title of a book, and I want to patent that title right away. If ever I get to write a book on management, this is a great title. So it's patented, ma'am. I hope your IIM wouldn't steal it. So the key words are, which we have to focus on in this subject, though they make a sentence, is you, that means we, I, you, I. You can, if, there's a very important if, that if is only 2 words, but it is the key, and think, which we all have the capacity because we all have our head on our shoulders. Anybody having not head on the shoulders? We all have it right on our shoulders. So there is a fact that we have a capacity to think. There are hands and a body which it says can, and there's a you sitting here. I think the only question is if. That's the key. Now, as you made me think on this subject, I formulated my thinking as follows. I will share with you 2 stories which have stayed on with me. One which comes from
Shiv Khera's book, You Can Win. And the second one comes from, which has impacted me, was the Soup for the Soul for Women's Soul. You know that the series of the book? Soup for the Soul, right? Chicken soup for the soul. That's right, chicken. That's right, chicken soup, something like that. But for the women, it was focusing on women's stories. So let me share with you these two. Then I'll share with you how it worked in my life as the can factor, so that it is evidentiary and it is direct and it is personal, but it's an opportunity to share and establish as an exercise how it could work. The first story of the can, and I think which fits in like a T, is the opening page of the book, You Can Win. And it talks about a child asking a balloon seller, goes up to the balloon seller when the balloons don't sell, and that balloon seller would release a balloon. Let's look at India Gate, if you are around at India Gate, and there is a balloon seller, and he has a lot of balloons of all colors in his hand. And when the sales go down, that person releases a balloon at times. And when he releases it, children from different parts and faraway corners of the garden see a balloon going up and tell their mother, कि वहाँ है balloon वाला, वहाँ से balloon लेंगे. Because there was a direction that means there is a balloon there, so let's go to buy a balloon. And we all as children have always bought balloons, and balloons have fascinated us. I don't know whether there's a research on ever established why we got attracted to balloons. But the fact is we've all played with balloons and even now play with balloons. So this is what the balloon seller would do, release a balloon when the sales came down, and that brought children frolicking back to him. This is the way. One more child came up, and child went up and pulled from the coat behind and said, Uncle, uncle. He had a white balloon, he had a yellow, a red, and orange, all colors. And he asks, uncle, uncle, does a black balloon also go up? And the uncle looks up to say, child, it is not the color of the balloon which goes up. It is what is inside the balloon which goes up. Now, what is this inside? Inside is you. That is what I wanted to say. I wanted to come back to these words, that when there is an achievement, when there is a flight, when there's an acceleration, when there's a success, or when there's a failure, it is the you in us, you within us, which is actually the cause of it. Success or a failure, sadness or joy, it is the you. We will come to how do we handle the you. But at the moment, it is the you. So remember, it is the balloon. It is not we which go up. It is the soul within, the spirit within, the inspiration within, the motivation within, the confidence within, or the lack of confidence within, which makes us go up or come down. The second story is another story about a woman, which is a true story, and that woman is still somewhere around, and I'll tell you at the end of the story where she is. This child, when she was small, in the classroom, teacher asked her, what do you want to be? Write all of you a page on what do you want to be when you grow up. So they all wrote. And this girl was, when the paper was read, the teacher read the paper, the teacher told this girl, forget it. You're not realistic. It's not going to work. You must become more practical and forget it. So this child went back home and told her father. Her father used to be, where you spray on the fields, you spray dust called pilot duster. He was like an air duster for the fields. So she was daughter of a pilot, a pilot who used to dust the fields from the air. So she went and told her father, Father, this is what my teacher said, that I said I wanted to be a pilot. And the teacher said, forget it. It doesn't work. And this is not for you. This could be somebody else's. Become more realistic and get more grounded. And she was crying, and the teacher and the father told her, forget it. Your teacher doesn't seem to be educated enough. But what the teachers told her did not leave her. It stayed with her. So the father saying the teacher is not educated enough did not work. What the teacher told her stayed with her, and which lowered her self-esteem from within. The you in her came down substantially, and a couple of years later, there was a change of a teacher, and another teacher came.
And the teacher asked all the children, saying, write, what do you want to be ahead in your life? Something like the same thing again. What do you think you would like to be 5 years from now? So they all wrote the page again. This girl again was now doubtful. What did she write? She wanted to be a pilot, but she had been told this is not practical. It will not work. So she was conflicting in her own mind and heart. Should she write this again? And what would the teacher say? So she was afraid, believe me, afraid of now speaking her inside need. So she thought, and she said maybe she writes that she will be a dress designer. But then she thought of herself saying, I'm not so beautiful, so I won't look good. Let me not write dress designer. Oh, I could be an entrepreneur, but I don't have the skills of commerce, etc. I don't think I could make an entrepreneur. Then she thought of something else, and in her mind it said, oh, it's not going to work. It doesn't work. Then she thought of one profession, though it's equally dignified and brilliant, but maybe it wasn't as compared to a pilot, it wasn't challenging enough for her, maybe challenging for somebody else. She wrote, she will be a waitress. Then that she wrote and write that she will be a waitress 5 years from now. Now the teacher said, turn the page upside down. So they had written it out and they turned it up. The teacher said, I don't want this page, turn it upside down. So she turned it, all students turned it upside down. Now the teacher said, what if next 5 years, you had all the opportunities possible. You even had somehow the capability of raising your own finances. You were trained, you were inspired, and you had the courage to do. What would you do? What would you do? So the children, every child started to rethink and wrote it again. When they wrote it again, it was now 2 pages, one before and the other after. Then the teacher asked all the children, how many of you changed it after I told you that 5 years from now you have it all? What would you do? How many of you changed it? They were all hands up. Everybody had changed it. Everybody. There was a new discovery of another you. And this is a true story, as I told you. That changed her life. She went on to become a pilot. And not only that, today she's flying United Airlines. It's a true story. That was a turning point in her life where a teacher inspired her, and she had the father, she had the resources, she could manage, she struggled it all. Then it wasn't so simple that she straight away became a pilot. She went through the grind, she went through stage by stage, and she went on to become a pilot. And right now, she is flying United Airlines. The point is, let me come from the you to the think. Let me share with you now my personal episode of the think. In 1972, when I joined the Indian Police Service, I went through a very major, very intensive training of policing. It's a very tough training. It is very harsh and it's very hard. It's very harsh when teachers make it harsh. It's very hard when it's intensive, but it doesn't hurt you. You love it still because it's training you, it's preparing you. But it was harsh because the teachers loved it harsh in a particular part of Punjab. When I went for a state training to Punjab, and we were to do horse riding, the horse teacher said all the saddles off the horse. So we were to ride the horse, and we were riding the horse for a whole 1 year in Mount Abu, where I used to be here for my police training. But when we went for state training, the Punjab police teacher says, you will ride bareback. So get the saddles off the back of the horse and ride bareback. Because he said, this is the way to become hard. But he was very harsh. I'll tell you how it happened. Now all of us, just with our slacks on, we now rode the bareback. See, while you ride on a saddle and riding bareback is a world of a difference. If any one of you's done horse riding, try bareback and try riding on a saddle. It's a difference. Because when you ride bareback, then your inside of the thigh skin rubs against the skin of the horse. And the horse's skin is tough. Human skin is very thin, very, very thin. So it rubs against that harsh skin and the skin peels off. It peels off. So what happened in us is,
we were riding bareback every day because that was the order. And after riding those, we could never walk straight. We were walking like this because all this sides of my insides were all swollen, bare, bruised, etc. And we couldn't walk straight because the legs had bent. And I went home, my Amritsar home, which was close by. And when I went, I was walking like this. And my mother-in-law and everybody said, "What's the problem?" I said, "No problem." They said, "Something is the matter." I said, "वो घोड़ा बड़ा सख्त था." बहुत सख्त था, उसने अपनी शक्ति दिखाई माँ जी, तो घबराने की बात नहीं है. Similarly, when we were riding, the point is, at that stage, I could have said, enough is enough. I can't do it. And the moment I, as a woman, because I was the only woman in the entire male batch, and if I had said, I can't do it, and I think I can't do it, they would have said, देखा, लड़की आई है, क्यों आई है यहाँ? क्या फायदा? उस वक्त ये कहते थे कि लड़की का क्या काम पुलिस में? पुलिस वाला, ऑफिसर, ये राइट कंट्रोल कैसे करेगी? मरवा देगी, खुद भी मर जाएगी. That is what the general trend at thinking was. It's different today. It was very different 33 years from now. I'm talking 33 years. And 33 years from now, they couldn't believe these big police men, big havaldars and sub-inspectors would never like to see a tiny woman coming into the Indian police who would command them and order them to do certain things. So therefore they were saying, ये क्या करने आ गई लड़की? तो एक बारी मुझे कहने की जरूरत थी, ये मेरे लिए बड़ा मुश्किल है, ये बड़ा कठिन है, मैं बड़ी परेशान हूँ, ये दर्द बर्दाश्त नहीं होता. This thought, believe me, with God's grace, didn't even cross my mind. This is not possible. It is possible. I've got to do it because it only makes you tougher. This was the thinking here. That is one story. Let me give you the second story. Now, after doing this kind of a thinking, I shared with you this story particularly because the next follows this story. Now came 1975 when I joined. Now the training was over. I was now posted to Delhi. I was allocated to Delhi and now posted there, and I'm talking 1975. And then Inspector General, Mr. P.R. Rajgopal, a wonderful South Indian, a very good Inspector General of our time, my time, one of the finest till now, I would rate him. He used to select who is going to lead the 26th January parade. And 26th January parade is a 15-kilometer route starting from Vijay Chowk to Red Fort. It's a 15-kilometer non-stop march. When you see this 26th January parade, it's non-stop. You start from Vijay Chowk, you end at Red Fort, it's 15 kilometers, and you hold your sword in the hand. You do the salute at the saluting base, and then you keep marching. And as you march, you go through the Feroz Shah Kotla, you go to the Old Delhi route, and you reach the Red Fort. People are cheering you, but you are walking all your 15 kilometers, etc. The precedent, the trend is that the senior most probationer leads the parade. And I was the senior most in my batch of my IPS 1972 batch of the Delhi. So I was told that I was not going to lead the parade, even though I was senior, but a man will lead the parade. And another fellow friend of mine. That's all right. The man can lead the parade. But if that's the precedent, I only wanted to know, why am I not leading the parade, and why is the man, my colleague, leading the parade? If that's the precedent, why are you breaking the precedent? So I went to the Inspector General's office. And you know how hierarchical we are in the police. There are so many stops from the junior most to the senior most. So I went up to the Inspector General's office and I sent him a slip, write Kiran Bedi. And he called me in. He was very nice, as I told you. And he said, yes, beta, kya baat hai? I said, sir, isn't this a precedent that the senior-most probationer will lead the 26th January parade? He said, yes. So I said, sir, is it right? Is it true? Is it correct? What I hear that I'm not leading the parade and my male colleague is leading the parade, though I have nothing against anybody leading the parade, but is it true that I'm not being considered to lead the parade, even though precedent says it? He said, yes. I said, sir, may I know why? He said, tum itna kar logi? Itna roz chal logi? Itni roz practice kar logi?
क्योंकि किरण 15 किलोमीटर चलने के लिए कम से कम रोज 25 किलोमीटर की रोज प्रैक्टिस करनी होगी, तब 15 किलोमीटर बिना गिरे चलोगी. तो आई सेड सर, इतने साल मुझे हो गए वो बेयर बैक वाली राइडिंग भी करते, तो सर मैं अभी भी यही बताती रहूंगी सारा वक्त कि मैं कर सकती हूँ. सर मैं कर सकती हूँ, आप मुझे करने दीजिए, ये देख लीजिए. He said, in that case, go and do it. That is how I went on to lead the 26th January parade in 1975, which broke whole new barriers for women. I had a choice to opt out if I thought I could opt out. If I thought at that time, अरे इतनी मुसीबत मैं क्यों करूं, कोई और कर तो रहा है, मुझे कोई इसके बाद बड़ी ट्रॉफी मिल जानी है, बड़े मेडल मिल जाने हैं, अरे किसी की मुसीबत रोज 25 किलोमीटर सुबह 4:30 उठ के लगे हैं सड़क पे रगड़ रगड़ के खेल करते, तो मुझे क्या जरूरत है, कोई और कर ले, पागल है वो, मैं पागल थोड़ी हूं, मैं मजे से सोऊं, मजे से उठूं और जाऊं, कर लो. But that didn't even cross my mind. It said, well, why, this is a challenge, I've got to fulfill it. What am I in this service for? And number two, why must I keep answering, am I fit? Am I capable? Can I do it or not? That broke all barriers. I did not do it because I wanted the photographs, pictures, and you know what? Destiny has its own way of doing. That was the year of the woman. 1975 became the year of the woman. And when I led the parade, it was the year of the woman because the woman was leading the parade. And they said, see, Indian woman could lead the parade. It just happened. It just happened. I'm only giving you these instances, only not to say as I could do it. Listen, this you is everywhere. This you is in all of us. This you is hidden or evoked or evolved in every one of us. That is why I said, you're not here to listen to me. You're here to listen to your own voice. Because this spirit is existing in all of us. We have only to evoke it. And challenges will vary. You won't have the bareback riders. You will not have parades maybe to lead. But you have, all of us have our own inner challenges at home or around. Let me give you a small challenge which my parents had. When we were very small girls at home in Amritsar, we were 4 girls and no brother. And it was a feudal family of the 1950s. My grandfather was a joint family. He was the karta of everything. And my father used to get a pocket money to run his home. So he was on a salary with the father. And the father used to dictate, कब तक आ जाना है, कौन सी क्लब जाना है या नहीं जाना है, और बच्चों को कौन से स्कूल पढ़ाना है. My grandfather would decide. He decided for all others, but for my father's family. Because when my sister, I'm the second of this 4, my elder sister was born, my father sent my eldest sister without any money in his pocket, because he was on his pocket money, and that was just enough for maybe seeing a picture with my mother or maybe go for a little entertainment. That's all. There was no other money in the pocket. And my father put my eldest sister into Sacred Heart School Convent, which was 15 kilometers away from home. And there was a school right outside our home also, which charged not a penny. There was a school right, so you could walk into that school. But my father sent my eldest sister 15 kilometers. And he was the only one in the family who did that. All his brothers, elders, and youngsters were sending the children to the nearby school. And my grandfather called him and said, Prakash, ये पता है तूने गलत किया है? पापा जी क्या गलत किया है? क्योंकि तुमने अपनी बेटी को इतनी दूर के स्कूल में भेज दिया, इसकी फीस कौन देगा? It was that time 15 rupees a month. And that school was free. And you know, at that time, even 15 rupees was hell of a lot. That 15 rupees probably will be, I don't know, people will know how to evaluate better. But 15 rupees was a hell of a lot of money those. Because I do know that even when my mummy gave me 1 anna, I could get a lot of children out of it. So where's the 1 anna now? So 15 bucks was quite a lot. My father said, Papa ji, आपने मेरी जिंदगी तो चला ली, कैसे आपने चलानी थी, लेकिन मेरी बेटियों की जिंदगी आप नहीं चलाएंगे. This is the first time my father spoke, opened his mouth in front of his father, because now it was a question of lives of his daughters. And I was just born, and my sister was 5 years old, and she had got admitted to this brilliant school which shaped our lives. My father
somehow struck. And then my mother's family helped my mother because she belonged to a very well-off family. So she said, "आपने जहाँ पढ़ाना है पढ़ाओ, हम आपकी help करेंगे." So my grandfather did not give money for my sister's fees. My grandparents, my nana nani family stood by, but the fact is, we were sent to the best school that was possible according to my parents as they thought. And look what happened. All four went to that best school, and the best school is still a memory. And many of the moral science education values, I trace them to my sisters, I trace them to my nuns, I trace them to my teachers who taught me at that time. I would have been different. At that time, we were in the hands of whatever mommy, daddy does. Why did it happen? Because that's the way my parents thought. સવારથી હું જે કહી રહ્યો છું કહી શકે છે, ખ્યાલ આવે છે? કિરણબેન ભારતના હર જેલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એક સામે 1000 લોકો, ખતરનાક કેદીઓ ભાગી નાખી. અરે ફીડબેક સેશન, દરવાજા ખુલ્લા મૂક્યા પણ કોઈ દુનિયાભરમાં ધ્યાન ખેંચ. રેમન મેક્સેસે એવોર્ડ કિરણ બેદી માટે બોસે એને આ સમાચાર પહોંચતાની સાથે પ્રેસિડેન્ટે કિરણબેન પોતાને ત્યાં બ્રેકફાસ્ટ માટે આમંત્રણ. બેનને તો મેમો મળેલો હતો, બેની 6 મહિનામાં બેનના બોસ બદલાઈ ગયા. આ બોસ આવ્યા, અમેરિકાને ખબર ડિનર માટે આમંત્રણ હોય એટલે વ્હાઇટ હાઉસમાં રોકાવાનું. પ્રેસિડેન્ટ જો ઉપસ્થિત હોય તો બ્રેકફાસ્ટ પ્રેસિડેન્ટ સાથે તો પ્રોટોકોલ છે. કિરણબેન હાજી ખુશી સરકારે જવા દીધા. એ મિટિંગ આવી કે અમેરિકા જેલોની સુધારણા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ સલાહકાર. ત્યાર પછી 2 વર્ષ પછી યુનાઇટેડ નેશન 2 વર્ષે 45 દેશોનું સિંગ સુધાર્યું. ભારત દિલ્હીના પોલીસ કહેવાય ને, પેલા પંજાબના જાયન્ટ પોલીસ તો પૂર્વગ્રહ એમને પદ ના આપ્યું, બેને રાજીનામું. આટલા દેશો વાત છે કે નથી? પણ એમને ક્રેડિટ કોને આપી? Trace them to my teachers, trace them to my ભૂત વ્યક્તિ સાહેબ પોતાના સાધારણ કામમાં આવું કેવું રાખવો? અસાધારણ કામમાં છીએ કહી શકું, મોડે આવવું, ત્યાં ખસાડવું. અઢીનો મતલબ 2:30 જ થાય. 2:30 વાગે ક્લાસ શરૂ થાય, 2:30 વાગે એન્ટ્રી ના પડે. કાલે રાત્રે 2:30 વાગે સુધી 30 આજો છું કે વાસી છું? આજો છું કે વાસી છું? તું તો હમણાં પાછળ જઈને સૂઈશ, 40 મિનિટ પેન ઓફિસમાં જઈને સૂઈશ. કેમ અહીંયા હાજર છું? તમે સાંભળી રહ્યા છો, હું પણ સાંભળી રહ્યો છું. કોઈને એમ હોય કે સાહેબ તો વોટ્સએપમાં લાગેલા છે. પ્રિસાઇઝલી જે જગ્યાએ મારે તમારું ધ્યાન દોરવું છે એ દોરવા માટે મારું રૂમમાં હોવું અને હોશમાં હોવું એ જરૂરી છે કે નહીં? બેન શરૂઆતમાં એવું બોલ્યા, સૂપ ફોર ધ સોલ, સૂપ ફોર ધ સોલ બોલ્યો. ચિકન સૂપ ફોર ધ સોલ. જેક કેનફિલ્ડ
એ આગળ ક્યાંક તમને હું 16 વર્ષના એક જગ્યાએ કિરણ જવાબ તે દિવસે કે મને કિરણબેનની સામે બેઠા હોય છે અને બેનની ધારવા માટે આપણી કેવી તૈયારી હોવી જોઈએ. આપણે વાંચેલું હોય તો કહીએ ને, બેન તો સૂપ ફોર ધ સોલ બોલે, આપણે ચિકન સૂપ ફોર ધ સોલ વાંચ્યું હોય તો કહી શકીએ. આત્મવિશ્વાસ પણ જોઈએ. આટલું મોટું ગજાનું વ્યક્તિ એટલા માટે ને એમને સુધારવા, એટલા માટે કે સપોર્ટ કરવો, ગલત મેસેજ ના જાય, સપોર્ટ કરવાની. ક્લિયર? બધા લખી રહ્યા છો? કિરણબેનની સ્પીચ એટલી પાવરફુલ છે કે તાણી જાય તમને હારોહાર. એક્સરસાઇઝની રીતે ફિલ્મ જોવાની છે. કયું એટીટ્યુડ, કઈ સ્કિલ, They had their own brother who didn't think like that. The brain was the same, the family was the same, the blood was the same, the home was the same, but the thinking was different. Thinking was 45 years ahead. So what are my daughters going to be with this quality of education if I just let them be? Because my grandfather's 40 years hence or 20 years ahead was, लड़कियां हैं, इनको तो दहेज देना पड़ेगा बहुत सारा और शादी करनी पड़ेगी. ये क्यों पढ़ा रहा है? इससे कीमत बढ़ जाएगी, चैलेंज बढ़ जाएगा. क्या जरूरत है? कल को पूछेंगी कि क्या कर रहे हो मेरे लिए. सो पूछने की भी जरूरत नहीं. ऐसे स्कूल भेजो जहां कुछ नहीं बोले, कुछ नहीं सोचें, चुप करके चले जाएं घर छोड़ के. That was how my grandfather thought. But my parents didn't think like this. And that is why I said, you are not seeing me, you're hearing a voice. Because I am a product of these gifts of nature. These gifts of nature sometimes come by divinity, by grace, but sometimes they're developed too. Now I'll tell you a story of how it got developed. As I joined the Indian police and moved on further, I'll share with you, there are many, but I'll share with you the crane incident. How I lost my name from Kiran Bedi to Crane Bedi. That was during the time in 1982 in the Asian Games. When I took over traffic, I did not know Delhi at all. Delhi was vast, and prior to that, I had an area to work. I would drive to that area, and that's all. But being made as Deputy Commissioner of Police Traffic in 1982 meant traffic for entire Delhi. Or entire Delhi, I did not know. So I said, कितनी मुश्किल decision है. अब तो मुझे इन्होंने सस्पेंड कर देना है, क्योंकि मैं खुद एज डीसीपी ट्रैफिक रास्ते भूल जाऊंगी तो दूसरों को क्या रास्ता दिखाऊंगी एज डीसीपी ट्रैफिक. तो सोचा कि बड़ा नाम हो रहा था, फर्स्ट वुमन 1975 में परेड लीड की, फिर फलाना नाम या वुमन ऑफ द ईयर, बड़ा कुछ आ चुका था, तब तक बड़े नाम आ चुके थे. तो ऐसे ये एक बड़ी साजिश है कि इसको अपनी जगह दिखाओ. दैट इज व्हाई दे पोस्टेड मी एज डीसीपी ट्रैफिक, सो दैट वी नाउ नो कितने पानी में है. And DCP traffic also meant a lot of घूस, because traffic में बहुत घूस आती है घर में, बिना मांगे भी आती है और छोड़ ही जाते हैं लोग. तो कहे हाँ छोड़ के जाएंगे, अब पकड़ लेंगे इसको, कि देखा बड़ी ईमानदारी दिखाती है. So all these thinking thoughts struck me. But the most important thing was, how do I know Delhi? And Asian Games traffic was just 1 year and few months away, and I had to plan. That means the DCP traffic at that time had to plan traffic for all Delhi with the influx from outside, with 19 stadiums, with a lot of labeling, with a lot of signage, with a lot of traffic directions, with a lot of plans. And there were no plans made yet. There were no plans, there were no concepts, there was no training yet, and roads were all dug up. I said, ye to khud hi gadde mein ho sakta hai. You see, these are thinking of contradictions. One hand, I had fears what will happen. I'm going to tell you how I thought about it. So, one hand, your mind thinks with you, mind talks to you. When you talk to your mind, it converses with you. When you start witnessing or listening to your own mind, so the mind, this is how thoughts started to cross. ये हो सकता है. लेकिन अगले दिन सुबह 5 बजे, I told my mom, Mommy, wake me up at 5 o'clock, and I would leave for the road by 7:38.
He says, why 8 o'clock? You want to leave? Office time तो 9 बजे है. तो I said, Mama, traffic का time 9 नहीं है. Traffic का time तो 24 घंटे है. सड़क पे तो traffic 24 घंटे चलता है. ये दफ्तर नहीं है. ये तो सड़क है मेरे लिए. This is how I interpreted my job. That my job now is the road, not the office. It has no time at all. I have to choose how much I want to be on the road. And why I wanted to be on the road was to see things for myself. What is this traffic management all about? I was a senior most. I could not ask a junior, come and train me. All I had now was a car, a driver and a wireless operator, and that's it. तो ड्राइवर को मैंने बोलना उस तरफ चलो, सड़क वो लेता था, रास्ता मैं नहीं बताती थी, लेकिन पीछे बैठ के मैं रास्ता देखती थी, साथ में प्रॉब्लम्स देखती थी कि सड़क में क्या क्या प्रॉब्लम्स हैं. ऑपरेटर जो सामने बैठा होता था, ऑपरेटर को बोलती थी लिखता जा जो मैं बोलती हूँ, जो मैं देखती हूँ लिखता जा. तो जहां मैं देखूं सिग्नल खराब, मैं बोल लिख इस सड़क पे ये वाला चौराहे पे सिग्नल खराब, इस चौराहे पर वो ऑब्स्टिकल वो रेती पड़ी हुई है, कौन छोड़ गया पता करते हैं रेती. तीसरी सड़क पे गए, वहां सड़क पे बस उल्टी हुई, रात से उल्टी हुई, किसी ने छेड़ी पकड़ी नहीं, तो वायरलेस करा, गाड़ी हटवाओ, तो वायरलेस करके गाड़ी हटवानी शुरू करी. फिर आगे गए, कहीं गाड़ी खड़ी हुई है, तो तीनों जने ड्राइवर ऑपरेटर और मैं निकल के गाड़ी को धक्का मार रहे हैं ताकि सड़क साफ हो जाए, लोग चले. Because the whole object was to clean the roads for the people of. But while I was learning the roads of Delhi, I was observing what's not right with the roads, what's obstructing the traffic. And while I was driving, the driver and operator, my operator was also like my PA, who was noting down everything. जो गलत देखते थे, wireless करते थे, zone number such and such, यहाँ बस खड़ी, और जहाँ जाए वाला ही ना मिले. कोई आया ही नहीं ड्यूटी पर, मैं निकली हुई और कोई आया ही नहीं. और जल्द तो पहले दिन से बड़ा धक्का लगा, ये कौन डीसीपी ट्रैफिक आ गई जो हमारी ड्यूटी आने से पहले ड्यूटी पर आ गई. तो चलते चलते एक दिन हो गया, बोले थक जाएगी, 2 दिन देखते हैं मैडम को, थक जाएगी, आफ्टर ऑल है तो ऐसी ही, थक जाएगी, कौन सी बहुत मोटी बड़ी लंबी चौड़ी है जो बड़ी एनर्जी इसके पास, थक जाएगी तो देखते. सो पुलिस वर वेटिंग, व्हेन डू आई गेट टायर्ड, व्हेन डू आई, हाउ सून डू आई गिव अप, दे वर वेटिंग. बट मेरे टाइमिंग में कोई चेंज नहीं हुआ, बल्कि पहले दिन तो मेरे पास कोई फाइलें नहीं थी, उसके बाद अगले दिन पेपर्स आने शुरू हो गए, इतनी सारी फाइलें आ गई, और दफ्तर में से निकले ना, क्योंकि सारा दिन सड़क में घूमते रहे, सड़क देखते रहे. घर में मैं फाइल्स ले आऊं जब मैं वापस आऊं, तो जब 5 बजे उठूं फाइलें क्लियर करूं, 6 बजे 6:30 तक फाइलें क्लियर हूं, फाइलें क्लियर करके फिर मैं 8 बजे निकलूं. तो पेपर फ्री, कोई पेपर पेंडिंग नहीं. और एक मैंने वॉकमैन लिया छोटा सा, जिसको डाक में कुछ जवाब देना था, वो मैंने पेपर 1, पेपर 2 ये लिखा, पेपर 3 ये लिखा, मैंने वो टेप में बोला, वो गठरी बंदी, वो मेरे दफ्तर चली गई. सो डाक भी निकल गई, और मेरा पीए वो माइक लगाता था, लिखता था कि ये जवाब पर पेपर 1, ये जवाब पर पेपर 2, ये जवाब पर पेपर 3, वो तैयार रखता था. जब मैं दफ्तर जाती थी, साइन करती थी. सो नो पेपर पेंडिंग, बट आई एम ऑन द रोड लुकिंग एट ट्रैफिक. इट टुक मी ओनली 1 week. Everybody was on the road before I was. Everybody was on the road before I was. Everybody. लेकिन क्रेन की बात कब आई? क्रेन की बात ऐसे आई कि जब मैं जाऊं सड़क पर, तो वो सड़क पे जब बस टूटी हुई, उल्टी हुई, टीटीसी की बसें आम उल्ट जाती थी उन दिनों में, अब तो बहुत अच्छी हो गई हैं, सब उल्टी खड़ी पड़ी हैं, सारी ट्रैफिक जाम, और लोग बेचारे घूम घूम के चक्कर मार रहे हैं, एक ही रेड में दोनों में जा रहे हैं, और लोग बड़े कर्स कर रहे हैं. तो मैंने वायरलेस करना, क्रेन भेजो, ये गाड़ी हटाएं, क्रेन भेजो. तो वायरलेस कंट्रोल रूम से वायरलेस का जवाब आए, है नहीं क्रेन, नहीं है क्रेन, देयर आर नो क्रेन्स. तो ऐसे क्या ट्रैफिक पुलिस एंड नो क्रेन? क्योंकि बस को तो मैं नहीं हटा सकती, गाड़ी को तो मैं धक्का मार दूं छोटी को, अब मैं बस को कैसे धक्का लगाऊं? तो बट वी नीड क्रेन्स. तो मैडम क्रेन्स नहीं है, तो क्रेन का करते क्या? मैडम 2 क्रेनें थी, एक वर्कशॉप में है, एक सर्विस में गई हुई है. तो ये हाल है. तो ऐसे है. तो पहले तो दोनों क्रेनें मंगवाई, मोटी मोटी बड़ी बड़ी क्रेन्स थी. सो दोनों पहले क्रेन्स मंगवाई, उन क्रेन्स को लगाया सड़कों पर, लगा के अब वो दोनों वायरलेस पर आ गई. जब मैं सुबह 7:15-8 बजे निकलूं, अगर कोई आए तो वो क्रेन भागी आए और वो गाड़ी उठा के ले जाए. तो रोड्स खड़ी होने लगे, काम शुरू हो गया. बहुत अच्छा हुआ. जैसे जैसे मैं और घूमती गई, मैंने एक चीज देखा कि यहाँ 2 कानून है ट्रैफिक में. एक कानून है आम आदमी के लिए,
एक कानून है वीआईपी के लिए, और हिंदुस्तान में वो वीआईपी है जिसके पास कार है। जो भी कार वाला है वो वीआईपी है, क्योंकि वो साइकिल को भी धक्का मार सकता है, रिक्शे को भी धक्का मार सकता है, और तो वो वीआईपी है। और उसमें कई वाकई में वीआईपी बैठे होंगे, कोई ना कोई मंत्री के रिश्तेदार बैठे होंगे, तो वो है ही वीआईपी। तो मैंने कहा मैं इनके साथ क्या करूं, जहां दिल करता है गाड़ी पार्क करके चले जाते हैं। वो भी सारी मेरी आधी सड़क रोकी हुई है। अगर मेरी सारी सड़क मुझे मिले और जहां पार्किंग है, तब पार्किंग थे, अब नहीं है, तब पार्किंग लॉट्स खाली थे तभी भी। तो मैंने कहा ये पार्किंग लॉट्स खाली हैं, इनमें क्यों नहीं जाते? क्योंकि आलस है। उधर क्या है, सड़क पे छोड़ो, फटाफट काम करो, चले जाओ। पार्किंग लॉट में नहीं जाते थे। मैंने कहा इनका इलाज क्या करें? वो मैंने ट्रक वाले तो संभाल लिए अब, क्योंकि मोटी क्रेन तो आ गई, लेकिन ये गाड़ी वालों के साथ क्या करें? तो जब मैंने अपने कॉलीग्स के साथ बात की, एक चीज मैं रोज जरूर करती थी, वो है अपने कॉलीग्स के साथ लगातार बात रोज। आवर टीम वर्क एंड कोऑर्डिनेशन वाज एक्सीलेंट। उनको मैंने बता दिया था कि मुझे नहीं आता ट्रैफिक, लेकिन मैं करूंगी जरूर, और ऐसा करूंगी जहां सबको शोभा मिलेगी। तो इसलिए जो मैं पूछूं मुझे सही से गाइडेंस दो, जवाब दो, नहीं तो मैं अपने आप निकाल लूंगी। या वो जाते हैं टेढ़ी उंगली या सीधी उंगली। So they started to give me a lot of information, because as I used to drive, I used to stop at the intersections and talk to my constable. इस इंटरसेक्शन में राम सिंह क्या प्रॉब्लम है, ये ट्रैफिक का सिग्नल को क्या करना चाहिए? बोले मैडम ये टाइमिंग सारा गलत है सिग्नल का, अगर इसके इतने सेकंड इधर बढ़ा दें, उतने सेकंड उधर कम करा दें, और सीधे वाला और राइट वाला ट्रैफिक इकट्ठा खोल दें, तो मैडम ये ट्रैफिक बड़े अच्छी फ्लो हो जाएगी। तो हम लिख लेते थे पॉइंट। तो जब हमारी दफ्तर कोई डे मीटिंग, कोऑर्डिनेशन मीटिंग होती थी, जो मैं इंस्पेक्टर्स की बुलाती थी, तो उसमें वो सारे दिन की पॉइंट्स हम लोग रिकवर करते थे और उस पर निर्णय लेके उसी शाम इंप्लीमेंट करते थे। So morning observation was implemented by evening, and next day I used to go and see it implemented the next day, because I was on the road myself. And therefore, with the result, they knew that whatever she's saying is to be done by morning, and she will see the result. If it needs another change, we will change. Point is, for public convenience, public has to accept that it is for their need. तो मैंने क्रेन्स के बारे जब अपने ऑफिसर्स को बोला कि इन लोगों को कैसे ठीक करें, ये जो गाड़ी वाले, मैडम ये तो बी हाइव है, में क्या बोलते हैं, बूंदों की खकर, क्या बोलते हैं गुजराती में, क्या बोलते हैं गुजराती में मैडम? मधुपूड़ो हुआ, बी हाइव्स, मधुपूड़ो, मधुपूड़ो। ओ जैसे मैडम ये बी हाइव है, इसमें हाथ मत डालना। अरे क्यों? क्योंकि इसमें कई फलाने भी है, मैं नाम नहीं लेती, फलाने भी हैं, तो आपने करा तो मुश्किल हो जाएगा। सर देखिए, यहाँ काम करने आए हैं, काम करेंगे, जितनी देर काम करना है करेंगे, यहाँ तो जो सही है वो करेंगे, बाकी देखी जाएगी। तो द पॉइंट इज, देन व्हेन वी ऑल गॉट टुगेदर, आई सेड बट वेयर आर द क्रेन्स? इनके लिए, अगर गाड़ियों के लिए क्रेन्स चाहिए, रॉन्गली पार्क्ड व्हीकल्स के लिए, तो क्रेन्स का है, तो उसका नहीं इलाज। तो मैडम, एक ने बोला मैडम यहाँ प्राइवेट क्रेन्स हैं। अच्छा कितनी है? बोले काफ़ी है, वहाँ एक एक कंपनी के पास एक एक दो हैं। मैं कितनी होंगी? बोले 15-16 होंगी। मैं कहा सभी को बुला लो। और अगले दिन वो सभी समन्स चले गए, सभी 15-16 जो क्रेन वाले थे, एक एक क्रेन वाले वो आ गए, बैठे, बताओ हुक्म। मैंने कहा हुक्म ये है कि अपनी अपनी क्रेन मुझे दे दो। बोले ले लो। तो मैं क्या हिसाब किताब क्या होगा? बोले मैडम शायद बिजनेस करने आई। तो मैंने कहा ऐसे है, आपकी क्रेन अब हमारी क्रेन, अब आप बताइए आपको क्या चाहिए उसको चलाने के लिए, जिसमें मेरा काम भी हो जाए और आपका काम भी हो जाए, आपको भी इनकम मिल जाए जो कि जस्टिफाइड है, और मेरा काम भी हो जाए जो कि जस्टिफाइड गाड़ी उठाने का काम। तो बोले जी मैडम ऐसे है, हमारे दिन की अगर ड्राइवर का खर्चा, फलाना खर्चा, अगर हम रोज 4-5 गाड़ियां भी उठा लें तो हमारा खर्चा निकल आएगा। तो मैंने कहा इसका मतलब है कि अगर 5 क्रेनें भी गाड़ियां उठें तो तुम काम करोगे जो मैं कहती हूँ? बोले हाँ जी। तो मैंने कहा अच्छा ऐसे है, 5 गाड़ियां भी अगर 6 गाड़ियां आप उठाएंगे तो वो वही उठाएंगे जिन्होंने वाकई में कानून तोड़ा है, और जिसको पुलिस वाला कहेगा उठाओ, यानी अपनी मर्जी से 5 पूरी कर लो, फिर देखेंगे कि ऐसे नहीं चलेगा। तो एग्रीमेंट ये है कि आप वो उठाएंगे जो हम कहेंगे, और आपका काम भी पूरा हो गया, आप खाली नहीं जाएंगे। क्योंकि यहाँ 1500 खराब पड़ी हैं, गलत पार्किंग में है, 1500 में हमने 5 ही तो कहनी है। तो हम जब कहेंगे ये 5 उठा लो, ये बड़े अड़ब लोग हैं, कहने के बावजूद भी नहीं गए हैं, तो आप उनको उठाएंगे। और हम, आप क्या करेंगे, जब नहीं उठाएंगे
तब आप कहीं वहां खड़े होंगे जहां हम आपको कहेंगे, और ऊपर माइक लगा होगा और माइक से हम एजुकेशन भी देंगे कि रॉन्गली पार्क्ड गाड़ी देख लो, क्रेन उठा लेगी, चले जाओ पार्किंग लॉट में। तो आई सेड वहां माइक लगेगा, आपका हमारा पुलिस वाला ऊपर माइक से बोलेगा, और क्रेन वही लगेगी कुंडा जहां लग जाएंगी, और फाइन इतना होगा, इससे ज्यादा ना पैसा आप लेंगे ना आप देंगे। तो ये एग्रीमेंट हो गया। बोले जी मंजूर। उनका भी बिजनेस शुरू हो गया, मुझे मुफ्त की क्रेन मिल गई, मुझे कोई ड्राइवर नहीं ढूंढना पड़ा। तो अगले दिन जी 16 क्रेनें, 16 सर्कल। अभी हर एक इंस्पेक्टर को हमने कहा ये लो एक एक क्रेन, चलो कल से अपने अपने सर्कल में क्रेन के पीछे पीछे, क्रेन के आगे आगे बोलते जाओ, क्रेन आ गई है, कृपया अपने अपने पार्किंग लॉट में जाओ। तो लोग जब बोलेंगे तो देखेंगे भी, भागे जाएंगे पार्किंग लॉट। अगले दिन एक रिक्शा वाला कहते ये क्या हो रहा है? बोले वो है ना, वो क्रेन बेदी आ गई है। ये रिक्शे वाले से नाम शुरू हुआ, वो किरण बेदी नहीं बोल सका तो उसने कहा ये क्रेन बेदी आ गई है। एंड उधर से क्रेनें चल रही और इधर से ये स्लिप ऑफ द टंग, बट इट वाज फैक्ट। वो क्रेनें जो 16 क्रेनें, ऐसा उन्होंने कमाल किया। कभी मिनिस्टर की गाड़ी उठ रही है, कभी अखबार वाले की गाड़ी उठ रही है, कभी मेरी ननंद की भी गाड़ी उठ रही है, सबकी गाड़ी उठ रही है। और फोन नहीं मुझे आ रहा, क्योंकि उनको पता था इसको फोन मत करो, इससे कोई फायदा नहीं है फोन, एक तो फोन इसको वेस्ट ही होगा। क्योंकि मैं कहूंगी गलती की तो मैं क्या करूं? ट्रेन वाले ने देखा आपकी गलती, गाड़ी गलत थी, चली गई, जाओ फाइन दो, गाड़ी ले लो। फिर हमने साथ साथ नो पार्किंग लेबल्स। यू सी, वी हैड टू डू सो मेनी थिंग्स साइमल्टेनियसली। द पॉइंट व्हाट आई एम ट्राइंग टू ड्राइव थ्रू दिस, आई हैड नथिंग। एंड गवर्नमेंट में एक क्रेन लेना 5 साल वेट कर लो। आज प्रपोजल जाएगी, पैसा होगा, फिर देखेंगे, फिर उसकी बॉडी बिल्डिंग होएगी, फिर वो आ जाएगा, फिर ड्राइवर की अपॉइंटमेंट नहीं होएगी, ड्राइवर आएगा, जब तक ड्राइवर आएगा गाड़ी खराब हो जाएगी, सो मेनी थिंग्स। तो 5 साल तो वेट करोगे। तो मेरे पास कुछ भी नहीं था, लेकिन मेरी घड़ी चल रही थी। मुझे पता था कि एशियन गेम्स हैं हमारे सामने, हमको हर हालत में एशियन गेम्स, अपने हिंदुस्तान की इज्जत को बचाना है, अपने शहर की इज्जत को बचाना है, हमको तो काम करना है। तो ये क्रेनों ने मुझे बहुत बहुत काम दिया। और उसके बाद वो जो लोग थे, जो क्रेन वाले, वो भी बड़े खुश, तो हम लोग आपस में मीटिंग करते रहते थे। इसी इसमें कोई लेन देन का हिसाब नहीं था। There was no infighting, there was only work and people started to benefit. कई बड़े पावरफुल लोग नाराज भी हो गए कि हमारी क्रेन से गाड़ी उठ गई, देखो लेबल नहीं लिखा था, फलाना फाइन हुआ, हमको पहली बारी फाइन हुआ। सब बोलते जाओ, पब्लिकली इतना जबरदस्त उसको सपोर्ट मिली। मीडिया भी उसके लिए अच्छा लिखती गई, क्योंकि मीडिया का अपना भी लपेट में आ गया, लेकिन तो भी अच्छा लिखती गई। मीडिया में पब्लिक ओपिनियन हमारी फेवर में हो गई, पब्लिक ओपिनियन फेवर में हो गई, सड़कें साफ मिलने लगी। और कहें कोई आज गाड़ी रुकी नहीं मिल रही, कोई सड़क साफ, कहां से सड़क आई? चांदनी चौक खुल गया सारा का सारा, क्योंकि उसमें क्रेन घूमती थी, सब भाग भाग जाते थे। तो कहते अरे चांदनी चौक गाड़ी लेके चलेगा फ्रॉम बिगिनिंग टिल द एंड, ये कैसे हो गया? सड़क तो वही है, लेकिन सड़क तो वही थी, लेकिन सोच कुछ और थी। दैट वॉज द न्यू थिंकिंग ऑफ नेवर से डाई, never say I can't do it. You have to do it. करना है तो कैसे करना है, नियत अच्छी होनी चाहिए। और क्रिएटिव थिंकिंग की बात, see you have the word is think here. Thinking is normal, but what is real difference in thinking is creative thinking, which searches for problems and solves the problems. When सुबह जब मैं 8 बजे निकलती थी, मैं उस एरिया में नहीं जाती थी जहां प्रॉब्लम ही नहीं है, मैं अब उन एरियाज में अपना सर घुमाती थी जहां प्रॉब्लम है। तो धीरे धीरे हम लोग अपनी गाड़ियों को भेड़ों में डालते थे, ट्रैफिक जैम में डालते थे, देखने के लिए कि प्रॉब्लम कहाँ है, ताकि हम हल कैसे निकालें। ऐसे ही एक बारी गाजियाबाद के ट्रैफिक में ऐसे हुआ। मैंने कहा चल गाजियाबाद बॉर्डर लगता है, मुझे कोई गड़बड़ है वहाँ, नॉलेज में हमारे नहीं। तो हम वहाँ गए, देखा पूरा जाम, यूपी और दिल्ली ट्रैफिक का, इट वॉज अ टोटल जैम एंड एवरीबडी ट्रक लगा के बैठे हुए कि जब खुलेगा देखेंगे। तो जब और फिर एजिटेशन भी शुरू हुई कि वहां पर बुरा हाल। आई हैड ओनली टू समन अ क्रेन, कैन यू बिलीव इट? इतना बड़ा ट्रैफिक जैम, ट्रकों से भरा हुआ, और मुझे केवल वहां एक क्रेन और एक ट्रक को कुंडा लगाने की जरूरत थी। ऐसे ट्रक वाले भागे, यू कैन इमेजिन, बिकॉज जब हम लोग एक
ट्रक को डिटेन करते हैं, उसके हजारों रुपए उसका नुकसान होता है, क्योंकि ट्रक को कोई डिटेन नहीं करना चाहता। तो वे द ट्रक्स, एंड देन उसके बाद हमने एक सोल्यूशन ढूंढा कि एक क्रेन इस बॉर्डर पर ही पार्क्ड रहेगी, तो वहीं खड़ी रहेगी, तू चाहे उठा या ना कोई उठा, लेकिन खड़ी तू रहे। कोई गाड़ी गलत पार्क हुई नहीं तो चला जाए कुंडा लगाने, और कई बार जान के भी कुंडा लगा देना, ताकि ऐसे लगे जैसे एक ट्रक पकड़ा गया, ताकि दूसरों को एक मैसेज मिले कि रुकना मत। You have to be only creative. You have to go seek problems, look for problems to solve problems, not the other way. They also think, but they think, अरे वहां प्रॉब्लम है, उधर चलो जहां प्रॉब्लम नहीं है, ताकि जिसके लिए प्रॉब्लम है वहां वायरलेस कर दो, जाओ वहां सॉल्व करो, क्योंकि वह तो मुश्किल का एरिया। I think these are the keys basically. All these you can think, all this is possible, my friends, if there's a will, there's an intention, there's a selflessness about it, there's integrity about it, there's simplicity about it. These things are not complex, these are simple. Point is, कौन करता है ऐसे? कैसे करें हम भी? हमारे में भी ये कैसे, मेरे में एज अ व्यक्ति होते हुए कैसे उभरे ये बातें? क्या मैंने जन्म से सीखी थी बात? नहीं, जन्म से नहीं सीखी, लेकिन पहले सिखाई गई थी, फिर मैं रोज सीखती गई, खाती गई अपने आप को, जिसकी वजह से रोज अपना टीचर बन गई, और टीचर बनते बनते रोज अपना एक क्लास लगाने लगी, और ऐसा समय आने लगा कि क्षण क्षण क्लास लगी रहती है अंदर। जिसके जीवन में हर पल वो अंदर अपनी क्लास लगाता है, खुली आंखों में भी, बंद आंखों में भी, अपने कान से अपने आप को सुनता है, अपनी आंख से अपने आप को देखता है, और जिस रास्ते पे वो चलता है उसको देखता है, अपनी वाणी को बहुत अलर्टली करके मॉड्यूलेट करता है, सुनता है कि मैं क्या कह रहा हूं, वो है अपने का यू डेवलप करने लगता है। जो व्यक्ति अपना खुद का टीचर नहीं बनता है, केवल बाहर का गुरु ढूंढता है, गुरु आशीर्वाद दे देगा, गुरु मार्गदर्शन दे देगा, लेकिन जब हम चलेंगे नहीं उस रास्ते पे, तो वो बाहरी बात रह जाएगी। मुझे ये बहुत जबरदस्त बेनिफिट हुआ विपश्यना मेडिटेशन कोर्स करके, बहुत फायदा हुआ। मेरी जिंदगी दो हिस्सों में बट सकती है, विपश्यना से पहले और विपश्यना के बाद। विपश्यना है क्या? विपश्यना का मतलब है अपने आप को विशेष तरीके से देखना। विप मीन्स विशेष, शना मीन्स देखना, अपने आप को तो विशेष तरीके से देखना। और विशेष तरीके से देखने का मतलब यह है कि आप यू बिकम विटनेस टू योर सेल्फ। आप अंदर अपने आप को अंदर देखते हो, मेरे अंदर क्या क्या भावनाएं उठती हैं, मेरी अंदर क्या क्या गुण हैं, मेरे कौन कौन से अवगुण हैं, कौन से उभरते हैं, मेरी टेम्पटेशंस क्या क्या आती हैं, मैं किस तरफ अपना रास्ता बदलता हूँ या बदलती हूँ, अच्छा हो या बुरा। तो उसके अकॉर्डिंगली फिर आप अपने टीचर बनने लगते हैं। ये प्रॉपर ट्रेनिंग प्रोग्राम है, ट्रेनिंग कोर्स है, और इगतपुरी में तो इसका हेडक्वार्टर्स है, तो ज़रूर अहमदाबाद में भी इसके कोर्सेज होते हैं। इन कोर्सेज को जब हम अटेंड करने लगते हैं तो बड़ी गहराई से एक नई समझ आने लग जाती है। ऊपरी तरीके से हम समझते हैं कि क्या हो रहा है, लेकिन क्योंकि ये ऐसा कोर्स है, ना आपको हिंदू बदलता है, ना आपको बुद्ध बनाता है, ना आपको क्रिश्चियन बनाता है, ना आपको मुसलमान बनाता है। ये आपको अच्छा क्रिश्चियन बनाता है, अच्छा मुसलमान बनाता है, अच्छा हिंदू बनाता है, क्योंकि आप समझने लगते हैं कि हम कौन हैं, हम क्यों ऐसे करते हैं, कौन सी चीज़ें हमें ज़रूर इम्पैक्ट करती है। और जैसे जैसे हम अपने टीचर बनते हैं, हमारी थिंकिंग क्रिएटिव होने लगती है, क्योंकि वो डीक्लटर होने लगती है, डिलीट होने लगती है। बहुत जंक मेल जो दिमाग में घुसी होती है धीरे धीरे डिलीट होती है, और हम लोग शांत होने लगते हैं, और उस शांति में हमारा कैन बढ़ जाता है, हमारा यू जानकार हो जाता है, और हमारी थिंकिंग क्रिएटिव और क्लीन हो जाती है। देयर आर वेरी इंटरेस्टिंग थिंग्स जहाँ हम लोग और ये चीज़ ऐसी है जो टीचर के पढ़ाई पर नहीं हम करते। ये ऐसा कोर्स है जो हम लोग खुद पे एक्सपेरिमेंट करके खुद पे ही सीखते हैं। टीचर बता देता है कि ये करके देखो, और करते हैं तब पता चलता है कि हाँ ये हुआ मेरे साथ, मैंने ये सीखा। देन यू से एक्सेप्टेबल, अदरवाइज यू से रिजेक्ट। नॉट दैट ये जो आपने कहा मैं ब्लाइंडली उसको ऑब्जर्व मान लूँ। कुछ चीज़ें हम ब्लाइंडली मानते हैं, लेकिन इस ऐसे प्रोग्राम में जो मैंने अपने साथ देखा, I could experiment and see for myself
कि जब मेरे मास जो कुछ सिचुएशंस आती हैं मैं उनको कैसे रिस्पॉन्ड करती हूँ, कैसे टैकल करती हूँ। और उसके बाद यू बिकम एन इनर टीचर फॉर योर सेल्फ एंड लाइफ नॉर्मली नेवर लुक्स बैक। ऐसे ऐसे जब हम स्टेप्स लेते हैं अपनी लाइफ में तो लाइफ मुड़ती नहीं है, लाइफ आगे चलती रहती है, चाहे उसमें उतार चढ़ाव आते हैं, लेकिन वो उस उतार को भी, ऊंचाई को भी हम देखते हैं, गिराई को भी देखते हैं, लेकिन देखते गिराई और उसको रोते नहीं है देख के, फोकस उस पे करते हैं कि मुझे इसमें क्या करना है ताकि मैं इसको ठीक से इसको संभाल सकूं, इस सिचुएशन का सामना कर सकूं। दैट इज फॉर एज आई थॉट मीन्स यू कैन थिंक, बट द क्वेश्चन इज, इसीलिए मैंने आज आपको कहा था इफ बड़ा इंपॉर्टेंट आज के लिए। जाने से पहले, इस ऑडिटोरियम को छोड़ने से पहले, अगर हम इतने सारे, क्योंकि हर व्यक्ति एक यूनिवर्स होता है, एक व्यक्ति वर्ल्ड होता है, एक एक व्यक्ति कंप्लीट यूनिवर्स होता है, वर्ल्ड। तो इतनी सारी जब दुनिया समाई है, अगर हम लोग हर एक जने आज, मैं भी इंक्लूडेड, जब इस ऑडिटोरियम से बाहर निकलें, ये सोचें मैं जहां पर भी हूं मैं अब एक कदम आगे जाऊं, एक कदम प्रगति करूं, एक बुरी आदत को कमजोर करूं और एक अच्छी आदत को स्ट्रॉन्ग करूं, और रोज इसके बारे विचार करूं, अपने लिए कुछ क्षण, कुछ मिनट रोज निकालूं और अपनी सोच को सोचूं, सोच को देखूं, और फिर अपने आप से पूछूं मैं जो कर रहा हूं या कर रही हूं मैं इससे बेटर कर सकती हूं। चाहे मैं गवर्नमेंट में हूं, चाहे वो बिजनेस में हूं, चाहे मैं पेरेंट हूं, चाहे मैं टीचर हूं, चाहे मैं मैनेजर हूं, चाहे मैं एंटरप्रेन्योर, मैं जो भी हूं, मैं एक अच्छा इंसान हूं। क्या मेरी थिंकिंग बेटर हो रही है रोज रोज? अगर हम लोग ये प्रैक्टिस करने लगते हैं रोज रोज तो रास्ता बड़ा लंबा आ जाता है, और पलट के जब देखते हैं इतनी दूर हम आ गए और तब तक अपने टीचर बन चुके। दिस आई थिंक इज द हिडन मीनिंग of the subject you gave me. I've enjoyed whatever I've shared with you because the subject was so beautiful, so close to my heart. I didn't have to do any preparation for this. Before I came for your lecture, I had slept for an hour and a half. Thank you. Lights on. ખબર પડી કેવું એટીટ્યુડ, કેવી સ્કિલ? આશા રાખું છું તમે કામ કર્યું. મેં તમને આ ફિલ્મ તમને હું મોકલી આપીશ. આયા કે ગીરી એકવાર બે ત્રણ વાર. કેટલા લોકો આ ફિલ્મમાં મને જોઈ શક્યા? જેટલા જોઈ શક્યા એટલા ખરેખર ફિલ્મ ધ્યાનથી જોતા. કારણ કે આપણી અંદર એક કેપેસિટી છે. હમણાંનો જે ચહેરો છે એ ચહેરા સાથે મેચ કરવાની બ્રેઇનમાં કેપેસિટી, પણ જોવું હોય તો જ દેખાય, નહીં તો ન દેખાય. તમે અંદર બીજા ઓડિયન્સ બતાડતા હતા અત્યારે ઘણા બધા જોવા જેવા હતા મારી દ્રષ્ટિએ. સ્પીચ થઈ અને બીજા દિવસે મેં કિરણ બેદીનું ઇન્ટરવ્યૂ લીધું. જીસી અંતર્ગત કન્ટ્રી વાઇડ ક્લાસરૂમમાં પબ્લિશ. કિરણબેન રેકમેન્ડ ઓલવેઝ અંગ્રેજીમાં, ગુજરાતીમાં હિંમત છે, આઈ ડેર. ગુજરાતીમાં હંમેશા બધું શક્ય છે. વાંચો. હવે જે સ્કિલ, એટીટ્યુડ અને નોલેજની વાત છે એ હું તમને ટી બ્રેક પછી કહીશ, અને જોજો કે તમારું હોમવર્ક કેટલું મેચ થયું. મીનવાઇલ પ્રશ્ન લઈ લઈએ. તમારા જેમ જ જ્ઞાની થવું હોય રાજ છે કહો. લ્યો, કોઈ રાજ નહીં. એટલી ખબર પડી ગઈ, જિંદગીના રસને પીવામાં જલ્દી કરો. એક તો ઓછી છે મદિરા, ગળતું જામ છે. મારો ટીવીમાં કદી સમય ફાલતું. મારા બંને બાળકો ટીવી વગર મોટા થયા. વિદેશથી ભણીને આવ્યો એટલે ખબર પડી ગઈ કંઈક એવું ડબલું છે કે તમારી ચેતનાને શોષી લેશે.
એ બતાવે એ જ જોવાનું, એટલે દિમાગમાં એ જ ભરવાનું, એટલે પછી સ્વતંત્ર વિચાર શક્તિ. વગર ટીવીએ બાળકોને ઉછેર્યા, એ બાળકો ઉપર મારું ધ્યાન હતું એટલે મેં એમની પાસેથી પણ ઘણું પ્રવૃત્તિમાં હંમેશા શનિ રવિ પ્રાકૃતિક જગ્યાએ જતા રહ્યા. ગાંધીનગર રહેતા હતા તો બાગ બગીચામાં સૂતો હોઉં તો હિન્દી ઇંગ્લિશ ગુજરાતી પુસ્તકો વાંચું. એ મારો દીકરો બાજુમાં સૂતો, 1 વર્ષનો હતો ત્યારથી એ જુએ તો એ પણ 3 ભાષામાં. મને સતત જિંદગીને બહેતર બનાવવાની ભૂખ રહી, આજ સુધી અકબંધ છે. બધું જ ફાંફા માર્યા પછી તમામ ધ્યાનના પ્રયોગો, ભારતના ઉપલબ્ધ ધર્મો, એના બધા શાસ્ત્રો, એના માસ્ટર્સ બધાને પકડ્યા, તપાસ્યા, પોતાનામાં પ્રયોગ કર્યા. જીવન વિધિ આવી એટલે તમામ ભ્રમનું નિરસન. જેટલું ક્યાંક ક્યાંક મિસિંગ હતું એ જગ્યાઓ પૂરાઈ ગઈ. જૂના દર્શનોને અયોગ્ય નથી ગણતો, અધૂરા તો જરૂર ગણો, અધૂરા. એટલે એમ લાગ્યું કે હવે આની સમજણ નથી પડતી, આ તો કશું કહેવાનું રહી ગયું છે તો કોઈકે વચ્ચે કશું ઘુસાડી દીધું, એટલે ગૂંચવાડો થઈ રહ્યો છે. અગાઉ કશું કીધું છે, પાછળ કશું કીધું છે, કોન્ટ્રાડિક્ટરી છે. બધો મારું ભ્રમ જીવન વિધિ આવવાને કારણે દૂર. તમારા જેમ જ જ્ઞાની થવું રાજ છે. સમય ક્યાં જાય છે? જો ફાલતુમાં સમય જતો હશે, જ્ઞાનનું અર્જન થશે. જિંદગીના રસને પીવો હોય એવી ધ્યાન રાખવું પડે કે ગમે ત્યારે મરી જવાય. ગમે ત્યારે મરી જવાય તો પોસ્ટપોન શું કરવાનું? આપણે બધું પાછળ ઠેલીએ છીએ, પછી કરીશ, હમણાં અનુકૂળતા નથી, જોઈએ ક્યારે થાય છે. આવું થાય છે કે નહીં? આ બારી ખોલી શકાય ને? ગરમ થઈ ગયું છે. મારી ઉપર પંખો છે, મારી ઉપર પંખો આવશે તો અવાજ આવશે, એટલે ઠીક છું. અવાજ ના આવે. મેં અગાઉ કહ્યું હતું, એક્સપિરિયન્સીસ, વાંચન, એક્સપોઝર, મીટિંગ્સ, મુલાકાત. પાવરફુલ લોકોને મળો, વાંચો. મને એવા વિચિત્ર વિચારો આવે, ગાંધીજીના ખોળામાં બેસીને કાલ તો બટેટા પૌવા ખાવ. ગાંધીજી ગુજરી ગયા ને આપણે મરી જવાની ઉતાવળ છે નહીં, પછી શું કરવું? તો રાત્રે સત્યના પ્રયોગો લઈને બેસીએ. એને રાત્રે વાંચવાની ટેવ હશે, એને ખબર હશે કશુંક દમદાર વાંચ્યું હોય તો રાત્રેમાં પણ એ જ ચાલતું હોય, અને સવારે ઉઠીએ તો એ જ આવે. કેટલા લોકોએ માર્ક કર્યું છે કે સવારમાં કોઈ ગીત સાંભળી લીધું હોય તો પછી આખો દિવસ એ જ આવ્યા કરે. એવું બધાના હાથ ઉપર થઈ ગયા. તો મને ટેકનિક હાથમાં આવી ગઈ, એટલે બધી મસ્ત મસ્ત આઈડિયા મારું. કાલે નેલ્સન મંડેલા સાથે ચાલવા જવું છે, એટલે લોંગ વોક ટુ ફ્રીડમ, એમના જીવન વિશે આમ વાંચતો ગયો. જે લોકો જતા રહ્યા છે એ બધાને મળવાની તક મળી. સવારના સત્રમાં શું, ઓસામા બિન લાદેન અને ગાંધીજી વચ્ચે સંવાદ શક્ય છે, જે પુસ્તક છે એ વાંચ્યું. બિલકુલ ક્રિટિકલી ખ્યાલ આવે કે આ વ્યક્તિ ભીખુ પારેખ કેટલી સ્પષ્ટતા છે. એ સમય છે તમારી પાસે, એનું આયોજન કરી દો, આ બધું કરી શકશો. મીટિંગ, મુલાકાત, એક્સપોઝ. ત્યારે કોઈને આપણી સમસ્યા કહીએ, મારી શું કામ કહો એ સુધાર. ત્યારે કોઈ મારી સમસ્યા કહું, એ સાંભળે જ નહીં. મારી તો એમ જ કહે, હા મને સમસ્યા કહેતો નહીં, ત્યારે શું કરવું? નહીં કહેવાની. સવાલમાં જ જવાબ છે. પેલો કહેવાની ના પાડે છે, તમારે એને શું કામ કહેવી છે? ભાઈ તમે હાથમાં શકોરું લઈને ભીખ માગવા નીકળો તો ભીખ રાજા પાસે મગાય, ભિખારી પાસે ભીખ માગો તો શું મળે? સમસ્યા એને કહેવાય જેની પાસે સમાધાન છે, સ્કેલ છે, હલ છે, સોલ્યુશન, એને સમસ્યા કહેવાય. એને સમાધાન નથી તે કહેવાની.
શિક્ષક તરીકે હું ખુશ થઈને ભણાવું છું, જેટલી મારામાં ક્ષમતા છે. પહેલાં તો જેટલી મારામાં ક્ષમતા છે ભૂલી, તમારી પાસે અસીમ ક્ષમતા છે. ત્યાં જેટલું ધ્યાન દઈએ એટલી ક્ષમતા વિકસે. રાઈટ. 1986ની સાલ દિશામાં નોકરી કરવા હું આવ્યો. કેવી રીતે ક્ષમતા વિકસે છે? દાંતીવાડા કોલોની છે એક, પાલનપુરના હાઈવે ઉપર. ગાયત્રી મંદિરથી 2 કિલોમીટર જાઓ ને એટલે ડાબા હાથ ઉપર આવે. અત્યારે તો ખબર નહીં ઓફિસ છે કે નહીં, છે. એ જમણી બાજુ કોલોની આવે ને ડાબી બાજુ ઓફિસ હતી. સાયકલ લઈને જતો હતો, આવતો હતો. એક દિવસ આવતો હતો, તેના ભાગમાં નવીન કાકા ઝાડવા આવે. એ પહેલાં મેં એમને પહેલાં નહીં પહોંચી ગયો, નામ કીધું, કાકા તમને મદદ કરું? તેનું પાછું ફરીને જો, મને મારી ઉપર શરમ આવે કે આવું કાકાને કહેવાય. ત્યારે તો પહેલો પરિચય હતો. એમણે જવાબમાં કીધું, ભાઈ આ તો સૌનું કામ છે. એ લાગે તો સાથે લાગ્યો. ઝાડ વાવવાનું અમે કામ કર્યું ને અંધારું થાય ત્યાં સુધી, એટલી વારમાં કાકાને મેં પારખી લીધા. એટલે મેં કીધું, કાકા મારે તમારી સાથે વાત કરવા આવું. રાત્રે 8 વાગે આવો. 8 વાગે હું એમ મારા પત્નીને કહી કલાકમાં આવું. રાતના 2 વાગે ઘરે ગયો. પહેલી જ રાત કાકાની સાથેની પહેલી જ મુલાકાત. મારી પાસે કેટલા પ્રશ્નો. બસ પછી અમારો સત્સંગ ચાલ્યો. એ કાકાની સાથે જંગલના ટ્રેકિંગમાં ગયા. પક્ષી બતાવે, આપણને હાંધાની સમજણ પડે. કાકાની મિત્ર મજાક બી કરતા, કાકા ના સાંભળે. એ દિવસોમાં માર્ટીના નવરાતિલોવા નામની એક પ્લેયર હતી. કાકા અંગ્રેજી નામ કે ફૂડ પેકર, બસ બેક, બારબેટ, આવું બધું બોલે. આપણે કે માર્ટીના નવરાતિલો. એક કોઈ પક્ષી ઓળખાય અરે એટલી ખબર પડી ગઈ, કાકાને કાંઈ નહીં. જ્ઞાનનો ખજાનો છે. જ્ઞાન જામનગર ની પાળ પાળને કાંઠે અમે પાળું થયું. મારા માટે તો બધા બતકા જ હતા. બતક જેટલા તરતા હોય ને બધા બતક, જેટલો ઉડતા હોય એટલે બધી ચકલી. કાકા નામ બોલવા માંડ્યા. આ સાઇબેરિયાથી આવ્યું હશે, આ યુરોપથી આવે ને રસ જાગૃત. એ જે જાગૃત અત્યારે ગાંધીનગરમાં સૌથી વધુ પક્ષીઓ ઓળખી શકો. નર છે કે માદા છે ખબર પડે, નાનું છે કે મોટું છે. બસના ઘૂંટડા. પેન્ડેમિકમાં મને જરાય વાંધો ના આવ્યો. મને કદી ક્યારેય એકલવાયું લાગ્યું નથી. તો ક્ષમતા તો અસીમ છે. હું સંસ્કૃત ભણ્યો, યોગ ભણ્યો, કરાટે શીખ્યો, NLP શીખ્યો, ભગવદ્ ગીતાની 25 ટીકા, બધા અલગ. આ બધું મારો પર્સનલ, એટલે કહું છું બધામાં ક્ષમતા છે જ. પણ ટાઈમ ક્યાં જાય છે આપણો? ત્યારે મોબાઈલે ટાઈમ લઈ લીધો છે. હા કે ના? મોબાઈલમાં શું તમને ખબર પડી જવી જોઈએ. એક રીલ જુઓ એટલે બીજી રીલ જોવાનું મન થાય. હા કે ના? આવું બધું ચાલ્યા જ કરે કન્ટિન્યુઅસ. હોશપૂર્વક જો ખબર પડે એ મને ખેંચ્યો એટલે તરત ફોન મૂકી દેવાનો. રમકડું ગુલામ હોય, હું એનો ગુલામ ના હોય. ક્લાસમાં દરેક બાળક ખુશ થાય, બધાના મોઢા પર સ્માઇલ હોય છે. અમુક બાળકોનું પરિણામ સારું ન આવે કારણ મારા કામમાં શું કરો લેવું? પહેલાં તો પરિણામ માર્કલક્ષી છે કે સમજલક્ષી? બાળકને ક્લાસમાં પૂછવા એને સમજાઈ ગયું છે? સમજાઈ ગયું હોય તો તમે સફળ થઈ. હવે અભિવ્યક્તિ જે કરવાની છે એ કુશળતા છે. તમે એને અભિવ્યક્તિની કુશળતા શીખવી છે ખરી? શીખવી હોય તો કરી શકે. આપણે વિષય પર ધ્યાન હોય છે. પરિણામનો સીધો સંબંધ અભિવ્યક્તિ છે. એટલે મારી સાથે સહમત છે. મારા પપ્પા મને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હતા. ધોરણ 1થી હંમેશા ક્લાસમાં નંબર આવ્યો. 12મું ધોરણ આવ્યું, આ બાજુ પપ્પાની પથારી, આ બાજુ પથારી, બાજુમાં બહેનોની પથારી, એક નાનકડો રસ્તો, રસોડું, દોઢ રૂમ, એક રૂમ એક રસોડું. તેના ભાગમાં હું નાઇટ લેમ્પ મૂકીને મારા ચોપડામાં વાંચું. એ લોકો
અને એમ લાગે કે બરાબર બધા ઊંઘી ગયા છે, એટલે વિજ્ઞાનની ચોપડીમાં નવની, સમર્પણ, લેખા, કનૈયાલાલ મુનશી નવલકથાઓ, આચાર્ય નવલકથાઓ 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષા પહેલા વાંચું. પપ્પાને ડૉક્ટર બનાવો અને ભણવાનું એ કંઈ સમજણ. મારું ભણવાનું થયું, 1 માર્ક ખૂટ્યો મેડિકલના એડમિશન, 1 માર્ક. ડેન્ટલમાં એડમિશન મળી ગયું. મને થયું આખી જિંદગી હળી ગયેલા દાંત કોણ જોવે, પપ્પાના ડેન્ટલ નહીં લેવો, સારું તો એન્જિનિયરિંગ લઈ લો. તમને આ બધું પરિણામના સંદર્ભમાં કહી રહ્યો છું. સારો ભણવાવાળો છતાં મારું પરિણામ તો 1 માર્ક ઓછું આવ્યું ને, તો બાળક યંત્ર નથી કે તમે નાખો એટલું બહાર આવે. એને કેટલા રસ હોય. તો ગણિતમાં 35 લાવે, ભવિષ્યનો એ અલ્લાહ રખા હોય, ઝાકીર હુસેન હોય, સચિન તેંડુલકર હોય. તમને એક પુસ્તક રેકમેન્ડ કરું છું, મલ્ટિપલ ઇન્ટેલિજન્સ, જ્હોન ગાર્ડનર. બાળકની અંદર 8 પ્રકારની ઇન્ટેલિજન્સ હોય એવું એને શોધી કાઢ્યું છે. તો તમારે બધું જાણવું પડશે તો તમે બાળકને પરિણામમાં. કાલ લઈને પરમ દિવસે નવદીપ વિદ્યા મંદિરમાં બાળકને માર્ક કેવી રીતે આવે એ શીખવવા જવાનું. આ ભાઈઓને મદદ એટલે રસ પડશે તો પછી અહીંયા આવીશ. વર્ગખંડમાં દરેક બાળકને શિક્ષક સ્વીકાર્ય હોતો નથી, તો શીખવવાની પ્રવૃત્તિ કેવી રીતે શક્ય બને? આ વાતમાં દરેક જરાય ભલીવાર નથી. પહેલે દિવસે સ્વીકાર્ય ના હોય, બીજે દિવસે સ્વીકાર્ય ના હોય. તમે એવું તે શું કરો છો કે તમે એને સ્વીકાર્ય જ ના થાવ? બાળક તો જિજ્ઞાસુ છે, તમારી પાસે એને આપવા માટે છે. ગમે તે વિષય હોય, આખા સંસારના તમામ બાળકોને વાર્તા ગમે છે. તમે બધા જે રાતે સિરિયલ જુઓ છો એમાં બધા મેકઅપ કરીને સામસામે ઉભા રહીને ઝઘડા કરે છે, એ બી એક વાર્તા જ છે. ફેક વાર્તા, ખોટી. બરાબર, વાર્તાથી શરૂ કરો. અરે ગણિત શીખવવું હોય તો હું ગણિત કેવી રીતે શીખવું? એકવાર હું આમ સીધો 10 ફૂટ ચાલ્યો, રાઈટ, પાછો આવતો રહ્યો, પછી જમણી બાજુ 10 ફૂટ ચાલ્યો, બે બાજુ 10 ફૂટ ચાલ્યો, પછી બે છેડેથી આમ ત્રાસો ચાલ્યો. હવે મને રસ પડી ગયો, આ તો 10 ફૂટ ચાલ્યો હતો, આ 10 ફૂટ ચાલ્યો હતો, આ કેટલું હશે? પાયથાગોરસનો પ્રમેય. કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણ સમાવતી બાજુના માપના વર્ગનો સરવાળો કર્ણની લંબાઈના માપના વર્ગ બરાબર. બોર્ડ ઉપર દોરો, નિયમ બતાવો, ગણીને બતાવો, બસ ભૂલાય નહીં. જાય છે. હિસ્ટ્રીમાં તો વાર્તા કહેવાય, બધા જ વિષયમાં વાર્તા કહેવાય. જો પ્રકાશ સંશ્લેષણનો નિયમ, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં, આ સૂરજ દેખાય છે, પોતાના ફેલાવેલા પર્ણોમાં ક્લોરોફિલની મળે, પ્રકાશ શોષે, સંશ્લેષણ કરે. સંશ્લેષણ શું? એટલે આપણે જે લઈએ છીએ એ ઓક્સિજન એણે છોડ્યો છે, એ કાઢીએ છીએ તે લઈ લે, કાર્બન ડાયોક્સાઇડ શોષે, ઓક્સિજન છોડે. નીચે આ પગ છે ને એ મૂળિયા જુઓ, નીચેથી પાણી શોષે, પોષક તત્વો પણ શોષે. અને પર્ણમાં શું છે? યાદ રહે કે ના રહે? તમે બોચિયમ સલ્ફેટનું જેમ ચહેરો રાખો, લખો બધા નોટમાં, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાના પર્ણોમાં રહેલા. ખબર નથી પડતી? લખને ક્યાં ડાફોળિયા મારે છે? ક્યાંથી યાદ રહે? પ્રકાશ સંશ્લેષણ નિયમ પહેલાં તો ક્લાસમાં ભણાવાય જ નહીં, લઈ જવાય બધાને બહાર, પાંદડાને અડાડાય, સૂર્ય દેખાડાય. ધીરે ધીરે ક્લાસમાં કહેવાય કે હોલેન્ડ જેવા દેશમાં 10 મહિના સૂર્ય જ નથી, ગ્રીન હાઉસમાં બત્તી નીચે પણ થાય પ્રકાશનું. ત્યાં જ્યાં થાય ત્યાં ખોરાક બનાવવાની. કેટલાને મજા આવી? ભવિષ્યમાં મારો જન્મ થાય ત્યારે તમે મારા વિદ્યાર્થી થજો, ત્યારે તમને વધારે સારું શીખવાડીશ. દરેક વ્યક્તિની સ્વીકૃતિ હોવી જરૂરી છે, ભાઈ શિક્ષણમાં હોવી જરૂરી છે. ના હોય છૂટાછેડા થાય જ છે ને. એ વ્યક્તિ દ્વારા કહેવામાં આવતી વાત, હા
અને ડૉક્ટરની સ્વીકૃતિ ના હોય, એના કહેવાની વાતની જ સ્વીકૃતિ કરવી પડે ને. એક ડૉક્ટર વિચિત્ર પણ હોઈ શકે, એ કે વાગ્યું છે, ધનુનું ઇન્જેક્શન લેવું પડશે તો લેવું જ પડે ને. એટલે બીજા પ્રશ્નોનો જવાબ છે, વ્યક્તિની સ્વીકૃતિ હોવી જરૂર નથી, પણ શિક્ષણમાં વિદ્યાર્થીઓ માટે તો અનિવાર્યપણે તમારી સ્વીકૃતિ. આ સવાલનો જવાબ પણ થઈ ગયો. અંગ્રેજી લખ્યું છે તો મને અંગ્રેજી ફાવે એટલે છેલ્લે રાખીએ. જય શ્રી કૃષ્ણ સર, મારો પ્રશ્ન હવે એ છે, તો પહેલા કયો હતો કે કે ઘણીવાર પીરસવું ઘણું બધું હોય છે, ઈચ્છા શક્તિ પણ ઘણી હોય છે, વિદ્યાર્થીઓને ગમતી વાનગી પણ પીરસવાની તૈયારી હોય છે, એ પણ માહિતી જ્ઞાન હોય છે કે એમને, એટલે કે વિદ્યાર્થીઓને શું ભાવશે. બિલકુલ મારી ભાષા પકડી છે જેમણે પણ લખ્યું, ધન્યવાદ. પણ અમુક સમયે સમયના અભાવને લીધે અથવા તો અભ્યાસક્રમ એટલો લાંબો હોય છે, રસોડામાં કુકર છે, પાણી છે, સીટી છે, બટાકા છે, ચોખા છે, બધું છે, પણ 2 મિનિટમાં ખીચડી ના થાય તો ના જ થાય ને ભાઈ. ખીચડી મારવામાં 15 મિનિટ થતી હોય, અભ્યાસક્રમ એટલો લાંબો હોય છે, સમયની પાબંદીને લીધે પૂરેપૂરું પીરસી શકવામાં અસક્ષમ હોઈએ છીએ. એ સંદર્ભમાં તમારું શું? પહેલાં તો પોતાની આ મર્યાદાને સ્વીકારો. આપણે છે ને મર્યાદાથી ફાઇટ કરીએ છીએ, એટલે નવા રસ્તા જ દેખાતા નથી. તમને રસ્તો બતાવું છું. દરેક વિદ્યાર્થીને અભ્યાસક્રમ બધાએ તૈયાર કરીને કાલે આવવાનું. ક્લાસમાં બધાને મોકળાશ આપો, એક પાઠ તૈયાર કરીને આવો, તમને જેવી સમજણ પડે તે કહેજો. આખો અભ્યાસક્રમ બાળકો શીખી શકે અને શીખવાડી શકે. ચાલો મારી સાથે જામનગર પાસે ભાણવડ, સ્કૂલનું નામ છે તપોવન. ધોરણ 3 થી 10 સુધીના બાળકો તંબુની નીચે બેન્ચ ઉપર બેસીને ભણે છે. દૂર ઝાડને છાંયે 2 શિક્ષકો બેઠા બેઠા વાંચે છે. એમનાથી એટલા દૂર છે કે બાળકો બોલે છે એ સાંભળતા. જો બાળકોને કોઈ પ્રશ્ન થાય તો શિક્ષકને બોલાવે છે, સાહેબ આમાં ખબર. ત્યારે એ શિક્ષકો, મેં આટલા બધા ધોરણો ભેગા ભણે, સિનિયર બાળક જુનિયરને ભણાવે છે. આપણે મનમાં માન્યતા જેવું છે કે આ નહીં સમજણ પડે. હા, ભાષા જ્ઞાન જોઈએ, પુસ્તક વાંચતા આવડવું જોઈએ. એકવાર વાંચતા આવડે. એક રાજા હતો, એકની ખબર પડે, હતોની ખબર પડે, કદાચ રાજાની ખબર ના પડે. એક રાજા વનમાં જતો હતો, તો હવે રાજાની ખબર પડે, કદાચ વનની ખબર ના પડે, પણ જતો હતો તો ખબર પડે કે નહીં. આમ તમે કોઈ પણ વિષય જુઓ ને તો ઘણું બધું ખબર પડી જાય, અમુક જ ખબર ના પડે. આપણો રોલ ત્યાં છે, આપણે બધું ભણાવવામાં છીએ. આખા ભારતમાં અને દુનિયામાં IIM અમદાવાદ બહુ જ ફેમસ છે. ખબર છે કેમ ફેમસ છે? એ ખબર છે? આટલી તગડી ફી લે છે, બહાર નીકળ્યા પછી બધાને કરોડનો પગાર હોય. તમે ક્યારેય એવું પૂછ્યું કે આટલું બધું કેમ? એક પણ વિષય ભણાવવામાં આવતો નથી. પહેલા વર્ષે સિલેબસ આપી દેવામાં આવે છે. લાઇબ્રેરીની મેમ્બરશિપ છે, 24 કલાક લાઇબ્રેરી ઉપલબ્ધ છે. ભાગ્યાના લાઇબ્રેરિયન મારા મિત્ર છે, નિષ્ઠાબેન ઠાકર. નિષ્ઠાબેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પેશન્ટ છે, વ્હીલચેર ઉપર છે. એમના પતિ એમને બ્રશ કરાવે છે, સાડી પણ પહેરાવે છે. પરણ્યા પહેલા બેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પેશન્ટ હતા જ. કૃષ્ણા એમના પતિ એના સેવા કેમ્પમાં સેવા આપવા ગયા હતા. શરીરથી પરની વાસ્તવિકતા શું છે જીવન વિદ્યામાં? કૃષ્ણા સંપૂર્ણ ફિટ છે, કોઈ શરીરમાં ખોડખાં પણ નથી. એણે કીધું, નિષ્ઠા મારે તારી સાથે લગ્ન કર. નિષ્ઠા કે આ વ્હીલચેર નથી દેખાતી? કે ડે 1 થી મને તું જ દેખાય છો, વ્હીલચેર દેખાય. આપણે બેનને અહીંયા બોલાવી શકીએ, મારા મિત્ર છે, કારણ કે મારા ઘણા બધા પ્રોગ્રામમાં મેં. IIMનો વિદ્યાર્થી સિલેબસ ઉપાડે છે, લાઇબ્રેરીમાં જાય છે, એને જે સિલેબસ છે એના અનુરૂપ પુસ્તકો લઈ આવે છે, દમ લગાડીને વાંચે છે. પ્રોફેસર ક્લાસમાં આવે છે,
ખાલી વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન પૂછવાનો છે કે આ ખબર ના પડી. કેટલી મહેનત થાય. પ્રોફેસર અનિલ ગુપ્તા પદ્મશ્રી ભણાવવા આવતા હોય તો વિદ્યાર્થીને પ્રશ્ન પૂછતા તૈયારી કરવી પડે. કરે સતીશ સાથે ભણતો હોય તો સતીશ યાર મને ખબર પાડ ને, આમાં 80% તો હું સમજાઈ દઉં, 60% રહ્યું ગિરીશભાઈ તમે સમજણ પાડો ને, એ 10% સમજાઈ દે, થોડુંક જ બાકી રહે. એટલે બધા અંદર અંદર ગ્રુપ ડિસ્કશન કર્યા જ કરે. આખી પદ્ધતિ ગ્રુપ ડિસ્કશનની જ છે. પછી ક્લાસની અંદર જવાનું, કેસ સ્ટડીઝ હોય, રિયલ બનેલી ઘટનાઓ, મેનેજમેન્ટના સિદ્ધાંતો થાય ને. ઇન્ટરનેશનલ દિલ્હી ગયો અશોક ઠાકુર, સાહેબ ચા પાણી પીવો પછી આવું. એક દીકરીને બોલાવી, એ નાની વિદ્યાર્થીને મને બધા ક્લાસ બતાવ્યા, સ્ટાફે નહીં વિદ્યાર્થીએ. બહુ રસ પડી ગયો. એક ક્લાસની અંદર બારણું બંધ કર્યું, પાછળ બારણા પાછળ ટાઈમ ટેબલ હતું. દીકરી મને કહે કે આ ટાઈમ ટેબલ છે, અમે બધા ભેગા થઈને નક્કી કરીએ કે શું ભણવું છે આજે, એ પ્રમાણે સાહેબને બોલાવી લઈએ. મારા મિત્ર છે રાજુ પુરોહિત, દીપ્તિ પુરોહિત, એને રાજુ દીપ્તિ તરીકે જ ઓળખીએ છીએ. આખા ગુજરાતમાં રાજુ દીપ્તિ તરીકે જ ઓળખાય. એનો દીકરો રુચિર કદી નિશાળે ગયો નહીં. આપણા ગઝલકાર રાજેન્દ્ર શુક્લ, એનો દીકરો દૈવત અને જાજવલ્ય કદી નિશાળે ગયા નહીં. બંનેનું નામ રાજુ પરથી. રાજેન્દ્રભાઈની વાત કરું કે આકાશમાં તારા જોઈને ક્યાં, પછી હું ભૂગોળ સમજાવવાનું શરૂ. 6 મહિના ભૂગોળ ચાલે, ઘણીવાર 1 મહિનો ગણિત ચાલે. એમ બાળકો મોટા થઈ ગયા, પૂછતા જઈને જવાબ આપવાનું. બધું શિક્ષકે સજ્જ થવાનું. બાળકોમાં તો અભ્યાસક્રમ ગમે એટલો લાંબો હોય એને તમે હેન્ડલ કરી શકો, એને ઇફેક્ટિવ રીતે કહેતા આવડતું. સમયની પાબંદીને કારણે પીરસી શકાશે એટલું પીરસવું છે. તો જે તે અભ્યાસક્રમમાં જે ક્ષમતા કેન્દ્રીય અભ્યાસક્રમ કહે છે ને, ક્ષમતા કેળવાઈ જવી જોઈએ. માર્કની ચિંતા ના કરશો, એના માટે પહેલાં કહી ચૂક્યો છું, અભિવ્યક્તિ શીખવાડો તો માર્ક પણ આવશે. પણ પહેલાં તો સમજણ. આપણે લંડન જઈએ. If a teacher possesses attitude, skill, knowledge, but there is no emotional balance, has already attitude હોય તો ઇમોશનલ બેલેન્સ હોય, એટીટ્યુડ ન હોય તો ક્યાંથી ઇમોશનલ બેલેન્સ હોય? Can such teacher be successful in the class? ઇમોશનલ નહીં, ફિઝિકલ ઇમ્બેલેન્સ, મેન્ટલ ઇમ્બેલેન્સ, બેલેન્સ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં તકલીફો તો અનુભવે છે, કારણ કે બધે કામ ઇમોશનથી જ થાય. તમે ગમે એટલા પાવરફુલ હો, માણસ સાથે કામ પાડવાનું આવે તો તમને એને કહેતા પ્રસ્તાવ મૂકતા આવડે છે કે નહીં? ચલો જીવન વિદ્યામાં તો બધા શીખ્યા જ હશે, છતાં કશુંક છે કે જે છે એની મને સમજણ પડે, એને કહેવાય ભાવ. શું છે એના માટે શબ્દ છે ભાવ. જે છે જેવું છે એવી સમજણ પડે તો ભાવ. પછી આવે ભાષા, લેંગ્વેજ. ભાષાને સપોર્ટ મળે ભંગીમા. ભંગીમા એટલે ફેશિયલ એક્સપ્રેશન. એ ભંગીમાને સપોર્ટ મળે અંગહાર, એ બોડી. તમારી સામે પાવરફુલ વાત કરતી વખતે મારી બોડી લેંગ્વેજ આમ રાખું. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે સર્વશક્તિ તમારી અંદર રહેલી છે, સમુદ્રને કહો કે હું તને પી જઈશ. આમ ટોર્સો ઢળેલો હોય, તમારે છાતી ખેંચેલી, ખભા ઢળેલા, કમર સીધી, 2 પગ ઉપર ઉભા રહો, કોન્ફિડન્ટલી તમારી બોડી લેંગ્વેજ પણ હોય. એ અહીંથી શરૂ થાય. ભંગીમાં એટલે ફેશિયલ એક્સપ્રેશન, ચહેરાના ભાવ, અને અંગહાર એટલે આખા બોડીની ભાવ. તમે મને સવારથી પ્રસન્ન જોઈ રહ્યા છો કે નહીં? મારો ચહેરો પ્રસન્ન તમને અનુભવાય છે? કેમ આમ સોલિડ ફેસ રાખ્યો છે? અમને શું ખબર પડે? મને બધી જ ખબર પડે એટલે તો બોલાયો હોય ને.
અવાજ ભલે આવો ના હોય પણ ચહેરા ઉપરથી આવું થતું હોય. એટલાને હું તમને તમારા પૈકીનો લાગ્યો છું તાનો. એનો મતલબ કે તમે ધ્યાન આપ્યું, હું એ ભાવ સાથે જ આવ્યો છું. હવે તમે ધ્યાન દો જ ભાવ પકડાય, ધ્યાન ના દો જ ભાવ ના પકડાય. આટલું સિમ્પલ છે. અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જે પાછળનો પાઠ છે, ઇમોશનલ બેલેન્સ, કેન સચ ટીચર બી સક્સેસફુલ? તો ઇમોશનલ બેલેન્સનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? બોલીએ છે કંઈક પણ એ બોલવું નથી, એને કહેવાય અંતર્વિરોધ. આ ભાઈનું કહેવાનું સમજ્યો હોવ તો. કારણ કે ઇમોશનલ બેલેન્સ અથવા ઇમ્બેલેન્સ એ બહુ બ્રોડ શબ્દ છે. મેં તમને જીવનના બધા ક્ષેત્રો બતાવ્યા, પર્સનલ, પ્રોફેશનલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ. હવે સમજો મારે સવારમાં 1 કલાક વાંચવું પણ છે અને 1 કલાક એક્સરસાઇઝ પણ કરવી છે, પણ ઉઠ્યા પછી નિશાળ જવા વચ્ચે મારી પાસે 1 જ કલાક છે. તો બેલેન્સના પ્રશ્નો થયા કે નહીં? તો નક્કી કરવું પડે કે સોમ, ગુરુ, શુક્ર પ્રવૃત્તિ એ, મંગળ, ગુરુ, શનિ પ્રવૃત્તિ બી. એમ બેલેન્સ કરવું પડે. અથવા 30-30 મિનિટ તો સવારે જ નહીં, બધું સાંજે. તમને વિચિત્ર લાગશે પણ હું કરું છું. મારે ચાલવાનું મેં નક્કી કર્યું ને કે મારે ચાલવું છે અને સંસારની કોઈ તાકાત ના રોકી છે. ટ્રેનમાં શું કરું? બાજુવાળા પેસેન્જરને કહું કે આ મારું લેપટોપ છે, અહીંયા હું ઉતરવાનો છું, આ મારું કાર્ડ, હવે હું ચાલીશ એન્જિનથી છેલ્લા ડબ્બા સુધી, અને હું 40 સ્પીડમાં. એને પૂછી લીધું હોય કે એ વચ્ચે નથી ઉતરી જવાનો ને? તો કોઈ બીજો સામાન લેવા આવે તો આપવો નહીં, મારો જ છે. અને પછી ચાલુ. હું ટ્રેનમાં ચાલુ, વિમાનમાં એકવાર ચાલતો હતો તો એર હોસ્ટેસ પહેલાં તો આમાં હશે, ધીરે કે સીટ ડાઉન, પેલું છે બેલ્ટ ખુલ્લો, મારે પેશાબ કરવા નથી જવું, હું તો ચાલુ જ છું આગળથી પાછળ. એટલે હું 17,000 ફૂટની પણ ચાલુ, વિમાનમાં ચાલુ, ટ્રેનમાં ચાલુ, હોટલના પગથિયામાં ઉપર નીચે ચડું. આપણે તકલીફ શું છે બેલેન્સની? કંઈક કરાય, આવું કંઈક કરાતું હશે. આજે હું દીપિકાબેનને ત્યાં જમવા ગયો, મને શું ભાવે છે શું નહીં ભાવે એની વાત થઈ. જો અંતર્વિરોધમાંથી મુક્ત કેવી રીતે રહેવાય. એમણે ટીંડોરાનું શાક બનાવ્યું. હવે મને ટીંડોરાનું શાક જરાય ભાવે નહીં. હવે મેં એમને પહેલેથી કીધું નહોતું. હવે મારી થાળીમાં ટીંડોરાનું શાક આવે અને મારી ઇમોશનલ ડિસ્ટર્બ થઈ જાય તો દીપિકાબેનનો દોષ કે મારો? મારું, રાઈટ. મારે શું ખાવું છે એ બધું મેં એમને કહેવું જોઈએ. હવે પણ મારું મન ખુલ્લું અને એમનો ભાવ પણ જોરદાર. મેં મારી મર્યાદાનું લીધું એવું કહીને કે હું ચેક કરું, કદાચ તમારી બનાવવાની શૈલી જુદી પણ હોય. અને એટલું શાક ભાવ્યું કે મેં 2 જ રોટલી ખાધી, ભાત ના ખાતો, 3જી રોટલી ના લીધી, બધું શાક ખાઈ ગયો. પણ એ પહેલાં એમનો વિશ્વાસ એવો હતો કે મેં એટલા ભાવથી બનાવ્યું છે ને કે તમને ભાવશે જ. અને ખરેખર સરસ શાક બન્યું હતું. એટલે બનાવવાની શૈલી અલગ અલગ હોય. આ સમજાય છે? હવે હું પ્રસન્નતાથી જમ્યો એટલે મારી અંદર બેલેન્સનો પ્રોબ્લેમ ના રહ્યો ને. એ તો શું થાય ખબર? એ લોકો યાર એક તો ગાંધીનગરથી બોલાવો છો અને ઉપરથી ટીંડોરાનું શાક ખવડાવો છો. ફી તો અમે લેતા નથી. ઇમોશનલ બેલેન્સ, વર્તમાનમાં જીવવું, સ્પષ્ટ થઈ જવું પોતાની જાત સાથે. હાઉ કેન સ્કૂલ મેનેજમેન્ટ હેલ્પ હિમ ઓર હર? સ્કૂલના મેનેજમેન્ટ પાસે જવાનું ને કહેવાનું ઇમોશન બહુ ડિસ્ટર્બ થઈ ગઈ છે, તો તમારે ભાઈ ખભે હાથ મૂકવો, હાથ ફેરવવો. ધન્યવાદ. ચાઈનો બ્રેક. જટ જાઓ ચંદન હાર લાવો, તેથી બાકીનો ઘૂંઘટ હું ખોલું. કારણ કે 5:30 સુધી ક્લાસ છે ને 4:20 થઈ. ધન્યવાદ.